નમસ્કાર બધાને. આપણે લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં તમને મેં ગતિકીય ઈએમએફ ઘણું ડિટેલમાં સમજાવેલું છે, તમને સમજ પડી હશે. અને આપણે એના આધારિત દાખલા પણ ઘણા જોયેલા છે ને આપણે આજે પણ એ જ ટોપિક આધારિત દાખલાની ચર્ચા કરીશું. તો રકમ તમારી સ્ક્રીનની સામે છે. આઈ થિંક બધાએ એટલીસ્ટ એક વખત ટ્રાય તો કરવી જોઈએ કે જેણે લાસ્ટ લેક્ચર વ્યવસ્થિત સમજેલો છે. બરાબર છે. એ લોકો એવા લોકો જેને લેક્ચર સમજાયો છે, સમજવાનો પ્રયત્ન કર્યો છે, એવા લોકો આ દાખલો ગણવાનો અચૂક પ્રયત્ન કરે, તમને લગભગ આવડી જશે. બરાબર, ના આવડે તો જુઓ કે આપણી પેન ક્યાં અટકે છે, આપણે કેટલું વિચારવાનું છે અને ક્યાં આપણી વિચાર શક્તિ ખૂટે છે. બરાબર છે. પછી ધીમે ધીમે ટ્રાય કરો કે તમે દાખલા ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે આવડતા જશે. તો રકમ વાંચીએ આપણે. શું કહે છે જુઓ. કેપિટલ એમ દળનો સળિયો સમતલ એટલે કે પૃષ્ઠને લંબ અંદર તરફ નિયમિત ચુંબકીય દ્રબીમાં ગુરુત્વાકર્ષણ જીની અસર હેઠળ અચળ વેગ v થી નીચે તરફ ગતિ કરે છે. તમને એક ફ્રેમ દેખાય છે, અહીંયા દેખાય છે ને આ ફ્રેમ. બરાબર છે. એ ફ્રેમનો અથવા ટોટલ જે પરિપથ છે એ પરિપથનો કુલ અવરોધ કેપિટલ આર છે. બરાબર છે. આ એક સળિયો છે, આ સળિયો દેખાય તમને. બરાબર. આ સળિયો છે નીચે ગતિ કરે. ટૂંકમાં આખી ફ્રેમ છે ને ઊભી છે. સમજ પડે છે. આ ફ્રેમ આખી કેવી છે? ઊભી છે. કારણ કે અહીંથી મને ખબર પડાઈ હતી ગુરુત્વ પ્રવેગ જીની અસર હેઠળ ગતિ કરે છે, અચળ વેગ વીથી નીચે તરફ ગતિ કરે છે. આ શબ્દ વાંચીને ખબર પડે આપણને કે ફ્રેમ ઊભી છે. ટૂંકમાં હકીકત આ ઊભી ફ્રેમ છે. અને ફ્રેમ પર માનો કે આ સળિયો છે. બરાબર. અહીંયા ફ્રેમ છે, માની લો. આ ફ્રેમ પર સળિયો નીચે સરકીને જાય છે. કોની અસર હેઠળ જાય છે? જીની અસર હેઠળ જાય છે. પાછું કીધું એવું છે કે અચળ વેગથી વીથી જાય છે. આપણને તો મેં તમને એવું ભણાવ્યું છે કે કોઈ વસ્તુ જીની અસર હેઠળ ગતિ કરતી હોય તો ભાઈ એનો ગુરુત્વ પ્રવેગ જી જેટલો હોય, એનો પ્રવેગ જી જેટલો હોય, એનો વેગ અચળ ન હોય. બરાબર. પણ અહીંયા તો વેગ અચળ છે. મતલબ તો કંઈક એનો તમને હવે આઈડિયા આવવો જોઈએ. એનો મતલબ તો એમ થાય કે અહીંયા સળિયા પર નીચે કયું બળ લાગશે? mg બળ લાગશે. એનું દળ આપ્યું છે ચોખ્ખું, પહેલા લીટીમાં આપ્યું છે m દળ. જીની અસર હેઠળ ગતિ કરે તો ડેફિનેટલી નીચે તરફ બળ લાગશે mg બળ લાગતું હોય અને સળિયો v વેગથી અચળ વેગથી ગતિ કરતો હોય એવું પોસિબલ નથી. તો આનો મતલબ એમ થયો કે mg નો વિરોધ કરતું બળ, mg લાગે છે નીચે, તો mg નો વિરોધ કરતું બળ ઉપર તરફ લાગવું જોઈશે. અને એ બળ કયું હશે? વિચારો. એ બળ હશે પ્રેરિત ચુંબકીય બળ. પ્રેરિત એટલા માટે કહું છું કે કારણ કે પેલા આ સળિયામાં આપણે કોઈ પ્રવાહ પસાર કર્યો નથી. આ સળિયાની ગતિના કારણે એમાં ઈએમએફ જનરેટ થાય છે. ઈએમએફ જનરેટ થવાના કારણે એમાં પ્રવાહ જનરેટ થાય છે. અને પ્રવાહ પસાર થવાના કારણે સળિયામાં ચુંબકીય બળ પ્રેરિત થાય છે. બરાબર છે. તો ચલો નામ આપી દે. ધારો કે આ છેડો P છે, આ છેડો Q છે. સમજ પડે કે ન પડે? કયો છેડો ધન છે, કયો છેડો ઋણ છે? પ્રશ્ન એ તો એક પૂછી નાખે નીટમાં ઘણી વખત કે ભાઈ સળિયો છે આ મુજબ ગતિ કરે છે તો કયા છેડો P છેડો ધન હશે કે Q છેડો ધન હશે કે તો કયો છેડો ઋણ હશે? એવા પ્રશ્ન હાલતા પૂછી નાખે છે. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવેલું કે પ્રવાહની દિશા શોધવા માટે શું કરવાનું? વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું. આપણે પેલા કામ કરી નાખીએ. આપણે એક કામ કરીએ કે આમાં વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગશે? તો સૂત્ર શું આવશે અહીંયા? સદિશ F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. Q ઇન્ટુ V ક્રોસ B. આટલું મારે કરવું પડે. ચલો V ક્યાં છે? V દેખાય છે નીચે તરફ છે. બધા આંગળી રાખશો નીચે તરફ. B ક્યાં છે? અંદર તરફ છે. ટૂંકમાં તમારે આવું કંઈક થશે. મને કે આ પેન છે ને, આ બ્લુ પેન, એ ધારો કે વેગ બતાવે છે, વેગ છે નીચે તરફ. અને આ રેડ પેન છે ને બતાવે છે B. શું બતાવે છે? B. કે આવી આકૃતિ બનશે ને. બધી આંગળી રાખો નીચે તરફ, વેગ તરફ. ફેરવો ક્યાં? ફેરવશો એને અંદર તરફ. એટલે અંગૂઠો આમ જશે, અંગૂઠો આમ જશે. ટૂંકમાં ધન વિદ્યુત ભાર પર બળ લાગશે આ બાજુ અને ઋણ પર બળ લાગશે આ બાજુ. હવે તો તમને આ બધી પ્રેક્ટિસ આવડવી જોઈએ. બરાબર છે. V ક્યાં છે? V છે નીચે તરફ, B છે અંદર તરફ. તો બધી આંગળી રાખો અંદર નીચે તરફ, ફેરવો એને અંદર તરફ, અંગૂઠો આ બાજુ આવશે. ટૂંકમાં અંગૂઠો જશે રાઈટ સાઈડ તમારી જશે. બરાબર છે. તો ટૂંકમાં આપણા Q છેડો છે ધન થશે, Q છેડો ધન થાય અને P છેડો ઋણ થાય આપણી આકૃતિ પ્રમાણે. બરાબર છે. તો પ્રવાહ આ પ્રમાણે ઉત્પન્ન થશે. અહીંથી કરંટ ઉત્પન્ન થયો I. બરાબર. બધો કરંટ I જ છે. અને સળિયાની અંદર કેમ થશે? P થી Q, ઋણ થી ધન હોય તો સળિયાની અંદર કરંટ આવી ગયો I. બરાબર છે. ઓકે, આટલી ખબર પડી ગઈ આપણને. હવે સળિયો પોતે ચુંબક ક્ષેત્રમાં છે. જો ચુંબક ક્ષેત્રમાં દોર્યું નથી આખું, દરેક જગ્યાએ B છે. ટૂંકમાં દરેક જગ્યાએ આટલા વિસ્તારમાં માની લો ને, આટલા વિસ્તારમાં અંદર તરફ B નિયમિત રીતે વહેંચાયેલું છે. મેં દોર્યું નથી, જસ્ટ અહીંયા લખી નાખ્યું છે અહીંયા કે નિયમિત ચુંબક ક્ષેત્ર છે. ઓકે, એટલે મેં જસ્ટ અહીંયા ખાલી નિશાની બતાવી દીધી છે તમને સમજાવવા માટે. ઓકે, ચલો કયા કયા બળ લાગશે? એક તો સળિયા પર બળ કયું લાગશે? એક લાગશે mg. કયું લાગશે? એક લાગશે mg. mg લાગશે નીચે તરફ. બરાબર છે. mg નો સામનો કરતું બીજું બળ લાગવું જોઈએ. તો આપણું જે Fm છે સળિયા પર વિદ્યુત, અહીંયા દઉં છું આ પ્રમાણે છે. સળિયાની લંબાઈ ધારો કે L આપી છે ને, એ લંબાઈ છે. આ P છેડો, આ Q છેડો, પ્રવાહ કેટલો? I છે ને. અને પાછું B ક્યાં છે? અંદર તરફ છે. તો આ સળિયા પર એક બળ લાગશે Fm. મેગ્નેટિક ફોર્સ લખું છું. પ્રેરિત ચુંબકીય બળ. પ્રેરિત ચુંબકીય બળ કોના પર લાગશે? સળિયા પર. કોના પર લાગશે? સળિયા પર.
સળિયામાંથી પ્રવાહ પસાર થાય અને સળિયાની અંદર સળિયાની આજુબાજુ બી હોય એટલે સળિયા પર બળ લાગે. તો એફએમ બરાબર શું આવશે સૂત્ર? એફએમ બરાબર તમને ખબર છે આઈએલ ક્રોસ બી. સૂત્ર શું આવે? આઈએલ ક્રોસ બી. આઈએલ ક્યાં લેવાનું? પ્રવાહ દિશામાં. તો વિચારો આઈએલ આ બાજુ છે, બી ક્યાં છે? અંદર તરફ છે. બે વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રી. સૂત્ર શું આવશે? એફએમ બરાબર લખો થીટા બરાબર 90 ડિગ્રી. થીટા કોની વચ્ચેનો 90 ડિગ્રી? હવે તો બધી ખબર પડવી જોઈએ. આઈએલ અને બી વચ્ચેનો ખૂણો. પછી જેનો ક્રોસ ગુણાકાર થાય એની વચ્ચેનો ખૂણો શોધવાનો. કોમન સેન્સ 11મા ધોરણવાળાને આવડતું છે એટલે. આઈએલ ક્રોસ બી. આઈએલ અને બી વચ્ચેનો ખૂણો. આઈએલ ક્યાં લેવાનું? પ્રવાહની દિશામાં આ બાજુ. બી ક્યાં લેવાનું? અંદર તરફ. બી અંદર તરફ છે તો અંદર તરફ લેવાનું. પ્રવાહ આમ છે, બી અંદર તરફ છે. બે વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રી. થીટા આવશે 90 ડિગ્રી. સૂત્ર શું આવશે અહીંયા? આઈએલ બી સાઇન 90. અરે ભાઈ ક્રોસ ગુણાકાર છૂટો પાડો. એ ક્રોસ બી શું લખાય? એ બી સાઇન થીટા. તો બસ એ જ લખ્યું છે. આઈએલ ક્રોસ બી શું લખાય? આઈએલ બી સાઇન થીટા. થીટા કેટલો? 90. તો માટે એફએમ કેટલો આવશે? એફએમ આવશે આઈએલ બી. આ મને મળી ગઈ વેલ્યુ એફએમ ની. એફએમ મળી ગયું. ચલો ક્યાં લાગશે એફએમ? એફએમ લાગશે કે એ શોધવાનું છે ને. તો આપણને એફએમ ની ડાયરેક્શન શોધવી પડશે. એફએમ ની ડાયરેક્શન મને મળવી જોઈએ ઉપર. મને ક્યાં મળવી જોઈએ? ઉપર મળવી જોઈએ. કારણ કે જો એમજી લાગે છે નીચે, એફએમ એ જો ભૂલથી નીચે લાગ્યું તો નીચે બે ટાઈપના બળ આવી ગયા, એમજી પ્લસ એફએમ. એના કારણે સળિયો તો ફટાફટ વેગથી ગતિ કરશે, તો વેગ અચળ નહીં જળવાઈ રહી. બરાબર છે. તો અહીંયા આપણે એટલું તો કહી શકીએ કે ભાઈ સળિયા પર બળ ઉપર લાગવું જોઈએ. લાગવું જોઈએ, પ્રાણ નથી લગાડવાનું, લાગવું જોઈએ એમ કહું છું. બરાબર છે. તો આપણે ફાઇન્ડ કરીએ એફએમ ની ડાયરેક્શન. ચલો એફએમ ની ડાયરેક્શન ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે? આઈએલ ક્રોસ બી શોધવું પડે. આઈએલ ક્રોસ બી માટે શું કરવાનું? બધી આંગળી ક્યાં રાખશું? આઈએલ તરફ. માનો કે આ તમારો પેલો વાયર છે, બરાબર, સળિયો છે, એમાં કરંટ આ બાજુ જાય છે એટલે આપણે બધી આંગળી રાખશું આઈએલ તરફ. બરાબર છે. બરાબર ને? બધી આંગળી ક્યાં રાખશું? આઈએલ તરફ રાખશું. પછી શું કરશું? એને ફેરવશું ક્યાં? અંદર તરફ. ક્યાં ફેરવશું? અંદર તરફ. બધી આંગળી રાખો આઈએલ તરફ, ફેરવો અંદર તરફ. અંગૂઠો જો ઉપર જશે તમારો. આમ કરવાનું છે. બધી આંગળી આઈએલ તરફ ફેરવશું અંદર તરફ, અંગૂઠો ઉપર જશે. અંગૂઠો ઉપર ગયો મતલબ કે એફએમ ક્યાં લાગશે? ઉપર લાગશે. દોર દઉં છું. એફએમ લાગશે ઉપર તરફ. એવું હોય ને તો શરૂઆતમાં છે ને, શરૂઆતમાં તમે એક કામ કરજો. હવે હું તમને જયારે પીડીએફ આપીશ ત્યારે બધું ભેગું આવશે, બધું આમાં દોરેલું જ હશે. શરૂઆતમાં કામ કરજો, રકમ લખી અને શરૂઆતની આકૃતિનો સ્ક્રીનશોટ પાડી લેવો. શરૂઆતમાં જે લેક્ચર દાખલો સ્ટાર્ટ કર્યો ત્યાર નહીં, કારણ કે આમાં બધું મેં લખી નાખ્યું છે. તમને બધી વસ્તુ રકમમાં નહીં આપે. બરાબર છે. આકૃતિમાં ખાલી આટલું જ આપ્યું, જેટલું શરૂઆતમાં હતું એટલું જ આપ્યું હશે. તો તમે જાતે તમે થોડુંક સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે બધું મેં એમાં દર્શાવી દીધું છે. ઓકે. તો મને એફએમ ની ડાયરેક્શન મળી ગઈ ઉપર તરફ. નીચે બળ લાગે છે એમજી, અને ચોખ્ખું કીધું છે અહીંયા કે અચળ વેગ છે. અને હા બીજી વાત, ઘણી વખત શબ્દ આવો આપણે ટર્મિનલ વેગ શોધો. બરાબર. ટર્મિનલ વેગ એટલે કે અચળ વેગ. બરાબર છે. કેવો વેગ? અચળ વેગ. તો અચળ વેગ ક્યારે લખે? વિચારો, અચળ વેગ થવા માટે કન્ડિશન શું જરૂરી? અચળ વેગ થવા માટે કન્ડિશન કઈ બોલો? સળિયા પરનું પરિણામી બળ શૂન્ય હશે. બરાબર ને? આવું થાય તો તે સળિયાનો વેગ અચળ હોય. હવે નીચે એક બળ લાગે એમજી, એક એ દોર દઉં છું. સળિયો છે સપોઝ. નીચે કયું બળ લાગે છે? એમજી. ઉપર કયું બળ લાગે? એફએમ. કયું બળ લાગે? એફએમ. બે બળ કેવા હોય? સમાન ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય કે ન હોય? તો લખાય અહીંયા શું કન્ડિશન હોવી જોઈએ? એફએમ બરાબર એમજી. એફએમ બરાબર શું આવશે? આઈએલ બી બરાબર એમજી. વાત થઈ ગઈ પૂરી. શોધવાનું છે વેગ. પણ સર આમાં વેગ તો ક્યાંય આવ્યો જ નથી. આમાં ક્યાંય વેગ આવ્યો નથી. તો વેગ ક્યાંથી લેવા જશું? વેગ લેવા ક્યાં જશું? ચલો બસ સર અહીંયા આજે આઈ આવે છે, આઈ એમાંથી તમને વેગ મળે. તમને ખબર હશે કે સળિયામાં ઈએમએફ કેટલું ઉત્પન્ન થાય? ઈ બરાબર બીવીએલ. કેટલું ઉત્પન્ન થાય? બીવીએલ. પણ મગજમાં રાખવું, બી અને વી લંબ હોવા જોઈએ એકબીજાને. છેદ તે તો બી અંદર તરફ છે ને વેગ નીચે છે, તો આપણે બીવીએલ બે એકબીજાને લંબ છે. ઇન્ટુ એલ. મને આના પરથી કયો પ્રવાહ બરાબર શું આવશે? પ્રવાહ બરાબર આવે વોલ્ટેજ ભાંગ્યા અવરોધ. તો સૂત્ર શું આવશે? બીવીએલ બાય આર. શું આવશે? બીવીએલ બાય આર. તો અહીંયા તમારે એફએમ બરાબર શું આવશે? આગળ પણ આવી ગયું છે. આ શું આવશે? અહીંયા આઈ બરાબર શું મૂકો? બીવીએલ અપોન આર. તો સૂત્ર આવશે અહીંયા બી સ્ક્વેર પછી એલ સ્ક્વેર વી બાય આર. કોના બરાબર આવશે? એફએમ બરાબર આવશે. તો આપણે આ કિંમત મૂકી દઈએ અહીંયા, અથવા અહીંયા ખબર પડે તો અહીંયા આઈની કિંમત શું મૂકી દો? BVL અપોન આર. તો સૂત્ર આવી જશે અહીંયા શું? બી સ્ક્વેર વી એલ સ્ક્વેર છેદમાં આર બરાબર આવી ગયું એમજી. તો સાબિત થઈ ગયું ટર્મિનલ વેગ અથવા અચળ વેગ વી બરાબર શું આવશે? એમજી ના છેદમાં એમજી આર થઈ ગયું ને, એમજી આર ના છેદમાં બી સ્ક્વેર એલ સ્ક્વેર. ટૂંકમાં આટલો વેગ હશે સળિયાનો. જો આવું થાય ને તો શું થવું જોઈએ? આ કન્ડિશન મહત્વની છે. આવું થાય ને તો જ થાય. એફએમ બરાબર એમજી થાય તો જ થવું જોઈએ.
ઘણી વખત પૂછે દળ કેટલું છે, તો આપણે કરતા કોને મને દળને બનાવવાનું, દળ કેટલું હોવું જોઈએ જેથી અચળ વેગ v હોય, તો દળને કરતા બને બધી સળિયાનું દળ છે એ આટલું હોવું જોઈએ. ટૂંકમાં ઇન શોર્ટ mgr અને ભાગ્યા b2l2 ની વેલ્યુ v બરાબર જેટલી હોવી જોઈએ, બરાબર છે. અથવા ઇન શોર્ટ fm બરાબર mg હોવું જોઈએ, અથવા આ કન્ડિશન આવી કે b2vl2 ભાગ્યા r બરાબર mg થાય તો જ સળિયાનો વેગ ટર્મિનલ હોય, એટલે કે સળિયાનો વેગ અચળ હોય. દાખલો ઈઝી છે, આવા ઘણા દાખલા આ ટાઈપના, એટલે કે કોન્સેપ્ટ આધારિત કે ભાઈ વસ્તુનો વેગ અચળ ક્યારે હોય, પરિણામી બળ 0 થાય ત્યારે, ઉપર જેટલું બળ લાગે એટલું બળ નીચે લાગે તો, બરાબર. એ જ કોન્સેપ્ટનો દાખલો છે, એમાં કે નવીન છે નહીં, ચેપ્ટર અલગ છે એટલે થોડુંક બળનું સ્વરૂપ અલગ આવ્યું, બરાબર. બાકી એકની એક વસ્તુ છે, કોન્સેપ્ટ એકનો એક છે. તમને એટલીસ્ટ આટલું તો આવડવું જોઈએ કે ભાઈ પરિણામી બળ 0 થાય તો જ અચળ વેગ થાય, તો તમે નીટ અને જેની કોમ્પિટિશનમાં કેવો, બાકી તો કેવા આવો જ નહીં, સીધી વાત. બીજો ક્વેશ્ચન છે કે તેનો કયો છેડો ધન હશે, કયો છેડો ધન ઋણ બનશે. આપણે ઓલરેડી ફાઇન કરી નાખ્યું છે કે પી છેડો ઋણ બનશે ને ક્યુ છેડો ધન બનશે, બરાબર છે. આવું થાય તો જ તે એફએમ ઉપર હશે. જો પી છેડો ધન થાય ને ક્યુ છેડો ઋણ થાય તો એફએમ હશે નીચે. એફએમ ક્યાં હોય? નીચે હોય. તો એમજી ને એફએમ બે એક દિશામાં લાગશે, એટલે સળિયાનો વેગ સતત વધ્યા કરશે. એવું થાય નહીં, યાદ કરો. લોરેન્ઝનો નિયમ શું હતો આ ચેપ્ટરમાં? લોરેન્ઝ એવું કીધું હતું કે જે પ્રેરિત ઈએમએફ છે, તો પ્રેરિત પ્રવાહ છે, એ પ્રમાણે જ ઉત્પન્ન થશે કે જે વેગ છે એનો વિરોધ કરે ને એવું બળ ઉત્પન્ન થાય. એટલે આમ તો દોરા પહેલા ખબર પડી જવી જોઈએ કે એફએમ ઉપર જ હશે. જે દિશામાં વેગ હોય ને વિરુદ્ધ દિશામાં હંમેશા પ્રેરિત ચુંબકીય બળ ઉત્પન્ન થાય. મગજમાં રાખવું, પ્રેરિત ચુંબકીય બળ ક્યાં ઉત્પન્ન થાય? જેના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરે ને એ પ્રમાણે જ એફએમ ઉત્પન્ન થાય. અહીંયા વેગના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે, તો વેગનો વિરોધ કરે એ દિશામાં તે હંમેશા એફએમ ઉત્પન્ન થાય, અથવા એફએમ પ્રેરિત થાય, અથવા એફએમ નો ઉદ્ભવ થાય. તો દાખલો આઈ થિંક ઈઝી છે, થોડોક વ્યવસ્થિત સમજજો એટલે કે એમાં અઘરું છે નહીં. આપણે નવા દાખલા તરફ પ્રયાણ કરીએ. ઓકે, ચલો આગળનો કોન્સેપ્ટ ભણીએ. આપણે હમણાં જોયું કે સળિયો પહેલા શું હતું આગળના દાખલામાં? સળિયો આમ નીચે ગતિ કરતો હતો ફ્રેમ પર. અહીંયા એક ફ્રેમ મેં લીધી છે, ઢોળાવવાળી ફ્રેમ. જો આ ફ્રેમ છે, દેખાય છે આ ફ્રેમ છે, ધ્યાનથી સમજો ભાઈ. એક ઢોળાવ છે, θ ડિગ્રીનો ઢોળાવ છે, બરાબર, θ ખૂણાનો. એ ઢોળાવ એક આ ફ્રેમ છે, દેખાય છે આ ફ્રેમ છે. એ ફ્રેમ પર સળિયો ગબડે છે. કેટલા વેગથી? v વેગથી. કેટલા વેગથી ગબડે છે? v વેગથી સળિયો ગબડે છે, બરાબર. મારે રાખવાનું છે સળિયાનો વેગ અચળ. શું કહેશે છે? સળિયાનો વેગ મારે રાખવાનો છે અચળ. અચળ વેગ કેટલો હશે? પેલા આગળ ટૂંકમાં આગળના દાખલામાં જે ક્વેશ્ચન તો સેમ ટુ સેમ ક્વેશ્ચન આમાં છે. સળિયાનું દળ એમ લેવાનું છે, અને અહીંયા આ બી ક્યાં છે? બી છે આ પ્રમાણે ઉપર તરફ. મતલબ તમે માનો કે મારો હાથ છે ને ફ્રેમ છે, તો આ સીધો હાથ છે, 300 કિલોમીટર, અને આ સળિયો છે અહીંયા. આ સળિયો ધીમે ધીમે ગબડશે આ પ્રમાણે, બરાબર. પેન મને કે સળિયો છે, આ ફ્રેમ પર સળિયો ગબડે છે. બી છે ને આખું ઉપર તરફ છે, ફ્રેમને લંબ આમ ટૂંકમાં દેખાય છે આખું ઉપર તરફ છે. આ જમીન છે, જમીનને લંબ ઉપર તરફ છે. ઇનશોર્ટ બી ખબર પડે કે બી ક્યાં છે? બી સમતલમાં જ છે. બી ક્યાં છે? સમતલમાં છે, પણ ક્યાં છે? ઉપર તરફ છે. હજી ખબર ન પડે તો સમજો, આ માનો કે ફ્રેમ છે, આ ફ્રેમ પર કોઈ સળિયો, આખો સળિયો દેખાશે નહીં, બરાબર. આ સળિયો ધીમે ધીમે ગબડે છે, બી આમ ઉપર તરફ છે, આખું બી આખું ઉપર તરફ જાય છે. આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે. અને હજી સમજ ન પડે તો મેં પાછળના પેજમાં થોડી દાખલો દોરી છે, આ રીતે દેખાય છે. આપણે સામે જોશું તો આ બંને પેલો ઢાળ દેખાશે, બરાબર છે ને. અને સળિયો દેખાય, સળિયો આખો નહીં દેખાય, સાઈડમાંથી સળિયો આખો દેખાય નહીં. સળિયાનો ખાલી આટલો ભાગ જ દેખાય, કારણ કે પેન છે, તમે ઉપરથી જુઓ તમને આખી પેનો દેખાય, આટલો ભાગ જ દેખાય, ગોળ ભાગ. તો આ આખો થઈ ગયો ઢાળ, ઢાળનો ખૂણો θ. બી આખું ઉપર તરફ છે, અને આ થઈ ગયો સળિયો. સળિયો કેટલા વેગથી ગબડે છે? v વેગથી ગબડે છે. આપણે પેજનો પછી યુઝ કરીએ એ પહેલા થોડોક આનો ખેલ ખતમ કરી નાખીએ. જોકે બે વસ્તુ એક જ છે, પણ મેં તમને અલગ અલગ ડાયાગ્રામ દોરીને મારે સમજાવું છું તમને. એટલે તો આ એક્ઝેક્ટલી હું આને ત્રાસું જોઉં છું. ત્રાસું જોઈશે એટલે મને આવી આકૃતિ દેખાશે, બરાબર છે. આ સળિયો છે, સળિયો ઢાળ પર ગબડે છે. ઢાળ પર જે ગબડે છે, ઢાળનો ખૂણો θ છે. આ જે ફ્રેમ છે, ફ્રેમ સુવાહક ફ્રેમ, એ ફ્રેમનો અવરોધ r છે. સળિયાનો વેગ v અચળ છે, અને સળિયા પર અથવા તંત્ર પર મેં ઉપર તરફ નિયમિત બી લાગુ પાડેલ છે. મેં કેવું બી લાગુ પાડેલ છે? નિયમિત બી લાગુ પાડેલ છે. ઓકે, ચલો તો આપણે હવે સમજીએ કે ભાઈ એમાં કયા કયા બળ લાગતા હશે. તો તમને એક તો ખબર જ છે કે એક બળ કેવું લાગે? mg બળ લાગે. mg ક્યાં લાગે? નીચે તરફ લાગતું હશે, અહીંથી નીચે તરફ લાગતું હશે, બરાબર, એક્ઝેક્ટલી સેન્ટર ઓફ માસથી. પછી બીજી વાત, સળિયોની પાસે પોતાનો કંઈક વેગ છે, એ વેગના કારણે, અને સળિયાની પાસે વેગ છે. અને બીજી વાત કે અહીંયા પાછું નિયમિત ચુંબક બી લાગુ પડેલ છે. આપણે ખબર છે કે જ્યારે કોઈ નિયમિત ચુંબક વસ્તુ ગતિ કરે તો બની શકે કે એમાં ઈએમએફ ઉત્પન્ન થાય. જો એનો ફ્લક્સનો ચેન્જ થતો હશે તો ઈએમએફ ઉત્પન્ન થશે. અહીંયા પણ ઈએમએફ ઉત્પન્ન થશે. સોરી, કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય? અહીંયા ઈએમએફ ઉત્પન્ન થાય BVL. પણ યાદ રાખજો, સૂત્ર મૂકતી વખતે હંમેશા વિચારવાનું. તો મેં લખું છું પ્રેરિત ઈએમએફ. પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર શું આવશે? BVL. પેલા આપણે બી આનો ખેલ ખતમ કરી નાખીએ, BVN12. પણ હું લખવું પડશે મારે લંબ ઘટક. મેં તમને હંમેશા કીધું છે કે તમે જયારે સૂત્ર મૂકો E બરાબર BVL, ત્યારે ચેક કરી નાખવાનું કે બી અને વી એકબીજાને લંબ છે. બે એકબીજાને લંબ હોય તો જ તમે સૂત્ર મૂકી શકો BVL, બાકી મૂકી શકો નહીં. ચલો આપણે કેસમાં સોલ્વ કરીએ, આપણો કેસ સોલ્વ કરીએ. તો આપણા કેસમાં જો વેગ ક્યાં છે? ઢાળ તરફ છે, ઢાળની નીચે તરફ છે, વેગ છે નીચે તરફ. બી ક્યાં છે? ઉપર તરફ. દેખાય ને બી ક્યાં છે? બી ક્યાં છે? ઉપર હશે ને, આ પ્રમાણે.
તો શું તમને લાગે છે કે બેજો ખૂણો 90 ડિગ્રી છે? ના સર, 90 ડિગ્રી ખૂણો લાગતો નથી. બેજો દોર્યું સાઈડ ડાયાગ્રામ સાઈડમાં, અથવા હજી સમજવા પડે. આ સમજો, જો દેખાય છે અહીંયા કંઈક આઈડિયા એવો. વેગ ક્યાં હશે? ઢાળની નીચે તરફ હશે. બી ક્યાં છે? ઉપર તરફ. દેખાય છે બી ક્યાં છે? ઉપર તરફ છે. તો ખૂણો કેટલો છે? 90 કરતા મોટો છે. દેખાય છે કે નહીં? ખૂણો 90 કરતા મોટો છે. સમજ પડે કે ન પડે? તો અહીંયા તો આપણો ટૂંકમાં આ જે કેસ છે એમાં આપણે સૂત્ર BVL આવશે નહીં. મારે શું લેવું પડશે? વેગનો લંબ ઘટક લેવો પડશે. ટૂંકમાં મારે વેગના ઘટક પાડવા પડે. કેવા ઘટક પાડશું? એક ઘટક પાડશું બીને લંબ, ને એક ઘટક પડશે ઓટોમેટિકલી બીને સમાંતર. ચલો તો દોરી છે આકૃતિ. આ આકૃતિ દોરી છે, બરાબર છે. તો ચલો અહીંયા ખૂણો ધારો કે કેટલો થીટા છે, તો થીટા ખૂણો અહીંયા આપ્યો છે. તો આમાં થીટા ખૂણો કેવો હશે? આ ખૂણો થીટા હોય. કઈ રીતે વિચારો કઈ રીતે? જો બતાવી દો તમને. હું લાઈન દોરું આ પ્રમાણે, સમજાય? તો જો આ ઝેડ બન્યો કે ન બન્યો? દેખાય છે ઝેડ બનશે અહીંયા એક. તો આ એંગલ થીટા આવશે ઇન શોર્ટ. અથવા ભાઈ એટલી તો હવે આ હદ સુધી આવીને એટલી તો ખબર પડી ગઈ કે થીટા ક્યાં બને. તો વિચારો બી ઉપર તરફ છે, વેગ ક્યાં છે? ઢાળ અને સમાંતર નીચે તરફ છે. તો આ એંગલ બનશે થીટા. થોડોક વિચારજો, થીટા બનશે. આ ઘટક કયો બનશે? આ ઘટક બનશે વી કોસ થીટા. આ ઘટક બનશે વી સાઇન થીટા, બરાબર છે. તો જુઓ આમાં વી સાઇન થીટા જે ઘટક છે એ બીને કેવો છે? એ બીને સમાંતર છે. આના કારણે કોઈ પણ પ્રકારનું EMF ઉત્પન્ન નહીં થાય. વી કોસ થીટા અને બી એકબીજાને કેવા છે? એકબીજાને લંબ છે. તો આ ઘટક એવો છે વેગનો કે જે EMF ઉત્પન્ન કરે. તો હવે હું આકૃતિ ખાલી આટલી દોરું છું. આકૃતિ મારા કામની આટલી થઈ ગઈ. મારા માટે કામની આકૃતિ આ જ છે. કઈ? એક તો આ ઘટક કયો? વી કોસ થીટા. આ છે ઉપર તરફ બી. ખબર પડે કે ન પડે? આટલું થશે. લખું છું અહીંયા વેગનો લંબ ઘટક બી ને લંબ વેગનો ઘટક એટલે કયો થઈ ગયો? વી નો લંબ ઘટક કયો છે? વી કોસ કે વી સાઇન? તો છે વી કોસ થીટા. કયો છે? વી કોસ. સૂત્ર બની ગયું મારું એપ્સુલા બરાબર BV કોસ થીટા ઇન્ટુ L. સમજ પડે કે ન પડે? આમની વસ્તુ છે. અને આપણે સમીકરણ નંબર 1 સમજ પડી. તો સળિયાની અંદર આટલું ચુંબક આટલું EMF ઉત્પન્ન થશે. કેટલું? BV કોસ થીટા L. જો અહીંયા BVL નહીં આવે, કારણ BVL ક્યારે આવે? બી ઉપર તરફ હોત ને સળિયો આમ ગતિ કરતો હોત ને તો આમ સીધો બી ઉપર તરફ છે, સળિયાનો વેગ આમ હોત ને તો સળિયાનો વેગ આમ ત્રાસો, સળિયો નીચે જાય છે એટલે એનો ઘટક આવશે જે બીને લંબ છે. ઘટક એવો છે વી કોસ થીટા છે. એટલે સળિયામાં આટલું EMF ઉત્પન્ન થશે. કેટલું? એપ્સુલા ઇઝ ઇક્વલ ટુ BV કોસ થીટા ઇન્ટુ L. ચલો મને એમ કેવા પરિપથમાં મને પ્રવાહ મળે કે ના મળે? સર આરામથી મળે પ્રવાહ. પ્રવાહ કેવી રીતે મળશે? વિચારો. અરે વિચારો ભાઈ, પ્રવાહ કેવી રીતે મળશે? તમને EMF મળી ગયું. EMF મળે એટલે પ્રવાહ મળે. પ્રવાહ કેવી રીતે મળશે? તો સૂત્ર આવશે I પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. જે પણ હોય વોલ્ટેજ ભાગ્યા અવરોધ કરી નાખો તમને શું મળે? પ્રવાહ. ચલો તો મૂકીએ કિંમત. એપ્સુલા શું આવશે અહીંયા? BV cos થીટા L અપોન R. આ થઈ ગયું સમીકરણ નંબર 2. આની પણ મારે જરૂર પડશે ઘણી બધી જગ્યાએ. કેમ જરૂર પડે? અરે ભાઈ તમને એમ થાય સર તમારે ખબર કેમ પડે પેલા આ શોધવાનું છે? જો આનું શોધવાનું કારણ શું? મારે પ્રવાહ જોતો હતો. પ્રવાહનું કારણ શું તમને ખબર છે? પેલું ચુંબકીય બળ કેટલું હોય? IL ક્રોસ B. કેવું હોય? IL ક્રોસ B. એમાં I ની કિંમત તમારે મૂકવી પડે. I એટલો હશે BV cos થીટા L. એટલા માટે જરૂર પડી મારે પ્રવાહની. પ્રવાહ શોધવા માટે જરૂર કોની પડશે? વોલ્ટેજની. વોલ્ટેજ ભાંગ્યા અવરોધ કરું તો પ્રવાહ મળે. તો પેલું કામ મેં શું કર્યું? વોલ્ટેજ શોધવાનું. વોલ્ટેજ કઈ રીતે મળશે? તો BVL પરથી. પણ એમાં વી શું લેવાનું? લંબ ઘટક. એટલા માટે આ માથાકૂટ કરી આપણે. તો આ માથાકૂટ કરીને ખબર આપણને એ પડી કે બી છે બીને લંબ વેગનો ઘટક કેવો છે? વી કોસ થીટા છે. તો મારું વોલ્ટેજ કેટલો આવશે? BV cos થીટા L. કેટલો આવશે? BV cos થીટા L. એને ભાંગે શું કરી નાખો? અવરોધ. તો મને શું મળશે? પ્રવાહ મળશે. અને પ્રવાહ મળી ગયો મને, તો હવે મને મળશે ચુંબકીય બળ. પણ ચુંબકીય બળ માટે મારે જોશે IL ક્રોસ B. એના માટે મારે જોશે પ્રવાહની દિશા. શું જોશે? પ્રવાહની દિશા. તો પ્રવાહ દિશા કઈ રીતે મળશે? પ્રવાહની દિશા શોધવા માટે મારે જરૂર પડે વિદ્યુત ભાર પર લાગતા બળની QV ક્રોસ B. શું જરૂર પડે? QV ક્રોસ B. તો ચલો વિચારો. આ પ્રમાણ સળિયો છે. વિચારો, સાઈડમાં દોર દઉં છું અહીંયા. આ સળિયો છે. ઓકે, ધ્યાનથી વિચારજો. આ સળિયો થઈ ગયો. એનો વેગ ક્યાં? નીચે તરફ છે. ભાઈ થોડુંક 3D છે, સમજવું પડશે તમારે પણ, બરાબર છે ને? આ છે બી. તમને હમણાં સમજાવું છું. આ બી છે, આ વી છે. વિચારો આ પ્રમાણે છે. વેગ થોડોક ત્રાસો, વેગ નીચે તરફ છે. બે પેન લઈ લેવાની હાથમાં, બરાબર? ખબર ન પડે ને તો આ વી છે નીચે તરફ છે અને બી ઉપર તરફ છે. ટૂંકમાં કંઈક આવી આકૃતિ બનશે. અહીંયા જે આકૃતિ છે ને ભાઈ એ જ બનશે. ચલો આમાં સમજાવી દો તમને, બરાબર છે? હવે આપણે શોધવાનું શું છે? મારે શોધવું છે વિદ્યુત ભાર પર લાગતું બળ. કયું બળ લાગે વિદ્યુત ભાર પર? બોલો. F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. આવું કામ કરીએ છીએ પ્લસ અને ઋણ છેડો નક્કી કરવા માટે. પ્લસ છેડો અને ધન છેડો અને ઋણ છેડો નક્કી કરવા માટે. તો ભાઈ એક કામ કરો, બધી આંગળી ક્યાં રાખશો? વી તરફ. બધી આંગળી ક્યાં રાખો? વી તરફ. ફેરવશો કે બી તરફ? અંગૂઠો ક્યાં આવશે? ઉપર આવશે. અંગૂઠો ઉપર મતલબ સમજો, અહીંયા વી નીચે છે તો બધી આંગળી વી તરફ રાખશો. ફેરવશો બી તરફ તો અંગૂઠો તમારો આ બાજુ આવશે. ટૂંકમાં આ છેડો છે ને ધન થશે. થોડુંક ટ્રાય કરો, ખબર પડી જશે ભાઈ. આ છેડો થશે ધન અને આ છેડો થશે ઋણ. અને પહેલી વાત
આ પેજની થોડુંક પેલા સ્ક્રીનશોટ પાડી લેવો, કારણ કે હું આકૃતિમાં ધીમે ધીમે વસ્તુ વધારતો જાઉં છું, બરાબર. માનો કે આ છેડો પી છે, આ છેડો ક્યુ છે, તો પી છેડો ધન થયો અને ક્યુ છેડો ઋણ થયો, બરાબર છે. ચલો પ્રવાહ ક્યાં વહેશે? પ્રવાહ વહેશે આ રીતે. આ થઈ ગયો કરંટ આઈ. આ મને મળે કે કરંટની ડાયરેક્શન સળિયાની અંદર ક્યાં હશે? ઋણથી ધન. તો સળિયાની અંદર છે આ પ્રમાણે ઋણથી ધન, બરાબર છે. આ કરંટ છે, કરંટ આઈ. ઓકે, સમજ પડી ગઈ. તો પરિપથમાં આ પ્રમાણે કરંટ વહેશે. ઉપરથી જોઈશ તો મને લાગે કે વિષમગણી દિશામાં કરંટ ફ્લો થાય છે. સમજ પડે કે ન પડે? તો આટલી આઈડિયા તમને આવી ગયો. હજી કહું છું આ કઈ રીતે મેળવ્યું મેં? વી ક્રોસ બી કરીને. ચલો વી ક્યાં છે? નીચે તરફ છે. આ વી નીચે તરફ છે, બરાબર છે. બી ક્યાં છે? ઉપર તરફ છે. થોડુંક વિચારો જાતે, આવું બનાવી આવું જાતે, બરાબર. બધી આંગળી ક્યાં રાખો? બી તરફ રાખો. ફેરવો ક્યાં? ઉપર બી તરફ. અંગૂઠો તમારો બહાર આવશે. અંગૂઠો બહાર આવ્યો મતલબ કે શું થાય? અંગૂઠો બહાર આવ્યો મતલબ એમ થાય કે ભાઈ જે સળિયો છે એનો પી છેડા તરફ ધન વિદ્યુત બહાર છે, પ્રોટોન, એના પર બળ લાગશે આ બાજુ, એટલે બધા ધન અહીંયા ભેગા થાય. એવું એક્ઝેક્ટલી ન હોય. મેં તમને લોજિક કીધું હતું. લોજિક શું એનું? કે મુક્ત ઇલેક્ટ્રોન પર જે બળ લાગશે ક્યાં? ધનની વિરુદ્ધમાં, એટલે ક્યુ છેડા તરફ. તો એના જે મુક્ત ઇલેક્ટ્રોન બધા હતા એ ક્યાં ભેગા થઈ ગયા? ક્યુ ભેગા થઈ ગયા, ક્યુ પર ભેગા થઈ ગયા. એટલે ક્યુ છેડો થઈ ગયો ઋણ, એટલે ધન છેડા પર એટલો ઋણ વિદ્યુતભાર ખાલી થઈ ગયો, એટલે ત્યાં ધન વિદ્યુતભાર વધી ગયો અને ધન વિદ્યુતભાર અહીંયા થયો. આ લોજિક છે, પણ ચાલશે. આપણે એવું સમજો કે ભાઈ બધા પ્રોટોન અહીંયા ભેગા થાય છે. તો મને મળી ગયો સળિયાની અંદર પ્રવાહની દિશા, બરાબર છે, અને પરિપથમાં પ્રવાહની દિશા. ચલો પ્રવાહની દિશા મને મળી ગઈ છે સળિયાની અંદર. તો વિચાર કરીને કહો, સળિયો જે છે, બરાબર, એમાં પ્રવાહ કેવી રીતે વહે છે? આ રીતે વહે છે. વિચારો, આ થઈ ગયો સળિયામાં પ્રવાહ પી ક્યુ, બરાબર. ક્યુ થી પી ક્યાંથી આવશે? ક્યુ થી પી આવશે. વિચારો, આવું વિચારો. આ માનો કે આ રેડ પેન્સિલ સળિયો છે, સળિયો આમ જ ગબડે છે ને, બરાબર. સળિયો આમ ગબડે, નીચે તરફ જાય છે. મને કે જે રેડ પેન્સિલની સળિયો છે, આ છેડો પી, આ છેડો ક્યુ. પ્રવાહ વહે છે ક્યુ થી પી. ક્યાંથી ક્યાં વહે છે? સળિયાનો આ છેડો પી છે ને આ છેડો ક્યુ છે, આમ પ્રવાહ વહે છે એમ માનો, બરાબર ને. આમ પ્રવાહ ક્યુ થી પી વહે છે. બી ક્યાં લાગુ પડે? હવે જો હું શું કરું છું, હવે ક્યાં સ્ટેજ પર જાઉં છું તમને કહી દઉં છું. હવે હું જાઉં છું ચુંબકીય બળ તરફ. ક્યાં જાઉં છું? ચુંબકીય બળ. કે સળિયામાં કેટલું ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે, બરાબર છે. સળિયામાં ચુંબકીય બળ કેવું ઉત્પન્ન થાય? અને સળિયામાંથી પ્રવાહ પસાર થાય છે અને સળિયાને લાગુ પડ્યું છે બી. બી ક્યાં લાગુ પડ્યું? ઉપર તરફ. ક્યાં લાગુ પડ્યું? ઉપર તરફ, બરાબર છે. આ બ્લુ પેન છે, માનો કે બી છે, ઉપર તરફ છે. વિચારો, આઈએલ ની દિશા આ બાજુ છે, બરાબર ને? દેખાય છે કે નહીં? આ ડાયરેક્શન થઈ ગઈ આઈએલ. એવું લાગે છે સાઈડમાં દોર દો. આઈએલ ની ડાયરેક્શન આ બાજુ છે. બી ક્યાં છે? બી ઉપર તરફ છે, એક્ઝેક્ટલી ઉપર તરફ છે. વિચાર કરીને ગયો, થોડુંક ઘરે વિચારો જાતે કે ભાઈ આઈએલ અને બી વચ્ચે ખૂણો કેટલો હશે. શું કહું છું? આઈએલ અને બી વચ્ચે ખૂણો કેટલો હશે? થોડુંક જાતે વિચારો. કરંટ આમ ફ્લો થાય છે, બી ઉપર તરફ છે, ડેફિનેટલી બી વચ્ચે ખૂણો 90 ડિગ્રી આવશે. કેટલો ખૂણો આવશે? 90 ડિગ્રી આવશે. કેટલો ખૂણો આવશે? 90 ડિગ્રી આવશે. ચલો દિશા કઈ હશે? બધી આંગળી રાખો આઈએલ તરફ, ફેરવો ચલો બી તરફ, બરાબર ને. બધી આંગળી ક્યાં રાખવાની છે? આઈએલ તરફ રાખવાની છે, ફેરવવાની છે બી તરફ. જાતે વિચારી જાઓ ક્યાં બળ આવશે. બળ આવશે આ બાજુ, આમ આવશે બળ. આટલું જાતે કરી જુઓ ભાઈ, આટલું તો એટલી જાતે કરો, બરાબર છે. આમ ફેરવો એટલે અંગૂઠો ઓટોમેટિક આમ જશે, બરાબર છે. તો બળ આવશે આ બાજુ. ટૂંકમાં એક કામ કરવું, અલગ પેજમાં દોરવું કે શું કરવું? અહીંયા જગ્યા નથી, અહીંયા જ દોરવું પડશે. ચલો બતાવી દઉં છું અહીંયા જ, આમાં જ તે. તો એફએમ બરાબર શું આવશે? એફએમ બરાબર આઈએલ ક્રોસ બી. લખી નાખું છું આઈએલ અને બી કેવા છે? લંબ છે. તો વેલ્યુ શું આવશે એફએમ ની? માટે એફએમ બરાબર આવશે આઈએલ બી. કેટલું આવશે એફએમ બરાબર? આઈએલ બી, બરાબર ને. બી ઉપર તરફ છે, આ પ્રમાણે બી ઉપર તરફ છે અને સળિયો સમતલમાં છે. સળિયો નીચે ભલે ગબડે છે પણ સળિયો તો હોય તો સીધો જ ને. ઉપરથી સળિયો કેવો લાગે? સીધો લાગે. અને બી ક્યાં છે? ઉપર તરફ છે. બે ખૂણો કેટલો? 90 ડિગ્રી છે. આ આઈએલ આમ છે, બી આમ ફેરવો એટલે આંગળો ઓટોમેટિક આમ જશે. તો બળ લાગશે આ બાજુ, આ રીતે બળ લાગશે સીધું આમ. એફએમ લાગશે આ રીતે, બરાબર. એફએમ લાગશે સીધું. ઓકે, ચલો એટલી ખબર પડી ગઈ તમને. તો ભાઈ ખબર પડવી ફરજિયાત છે. આ કેસ બહુ આઈએમપી છે, થોડોક લેન્ધી છે પણ મજા આવે એવો છે. આમાં કોને ખબર પડે? ખબર જેને બધી વસ્તુ સમજાય ને, અથવા ઓલરેડી સમજેલી હોય ને પહેલેથી, કે બધી આ દિશા કેમ શોધવાની, બરાબર. આઈએલ કઈ દિશામાં લેવાનું, બી કઈ દિશામાં લેવાનું, ક્રોસ ગુણાકાર કેમ સોલ્વ કરવાની, ક્રોસ ગુણાકારની દિશા કઈથી મેળવવાની, એવા લોકોને ટપ્પો પડે, બરાબર. જે લોકો સીધો અહીંયા ક્રોસ ગુણાકાર શીખવા આવે ને ખબર ન પડે. તો એફએમ બરાબર શું આવશે? આઈએલ બી. અને એમાં આઈ કેટલા મૂકશું આપણે? આઈ મૂકશું આટલા, બી વી કોસ થીટા એલ બાય આર. તો આને આપી દો સમીકરણ નંબર 3. કેટલા આપી દો? 3. મારા 3 સમીકરણ બન્યા. એક તો ઈ નું બીનું, એક તો આઈ નું બીનું, એક બીનું ક્યુ એફએમ નું. ચલો તો હવે મને ખબર પડી ગઈ કે એફએમ નું મૂલ્ય કેટલું છે. આઈએલબી માં આઈ મૂકશું આટલા, અને એફએમ ની દિશા કઈ છે. આ બધી માથાકૂટ શેના માટે કરી? બસ આ બે વસ્તુ મેળવવા માટે કે એફએમ નું મૂલ્ય કેટલું અને એફએમ ની દિશા કઈ છે.
બરાબર છે. બધી વસ્તુ ઈએમએફ શોધવું આપણે, પછી પ્રવાહ શોધવો, પછી આ વેગનો ઘટક શોધવો, પછી આ વિદ્યુત ભારના આધાર નક્કી કર્યું કયો છેડો ધન કયો છેડો ઋણ, એના આધાર નક્કી કર્યું પ્રવાહની દિશા કઈ, પ્રવાહની દિશા મળશે પછી મને શું મળ્યું એફએમ ની દિશા. એફએમ ક્યાં હશે? એફએમ હશે આ પ્રમાણે, એફએમ હશે આ પ્રમાણે. ભાઈ આ એક જ આકૃતિમાં ઘણી બધી વસ્તુ આવે છે, તો તમને એવું લાગતું હોય તો તમારે સ્ક્રીનશોટ પાડતા જાવ અથવા અત્યારે હાલમાં જ જાતે જાતે આકૃતિ બનાવતી જાવ, તમને આઈડિયા રહી. બરાબર છે. હવે એક કામ કરીએ, આ ડાયાગ્રામ તો મેં તમને સમજાવવા માટે દોરેલો છે, પાછળનો ડાયાગ્રામ છે એ આપણો એક્ઝેક્ટ ડાયાગ્રામ છે. બરાબર, ટૂંકમાં આપણે એમાં બધી વસ્તુ ધીમે ધીમે બતાવી દઈએ. ઓકે, તો મને બધી વસ્તુ જો મળી ગઈ, એપ્સુલા મળી ગયું એટલે કેટલું આટલું ઈએમએફ ઉત્પન્ન થશે, કેટલું બીવી કોસ થીટા એલ, પ્રવાહ કેટલો હશે આટલો પ્રવાહ હશે. બરાબર, આ સમીકરણ નંબર 2 છે. અને ત્રીજું સમીકરણ મળી ગયું બળ કેટલું, બળ લાગશે આઈએલબી. કયો છેડો ધન? જો આ પ્રશ્ન પૂછાય નીટમાં પ્રશ્ન પૂછવાનો હતો કે આ પ્રમાણે આકૃતિ આપી હતી અને પ્રશ્ન પૂછ્યો હતો કયો છેડો ધન છે ને કયો છેડો ઋણ છે. તો કઈ કરવાનું, શું કરવાનું? વી ક્રોસ બી. શું કરવાનું? જસ્ટ ખાલી વી ક્રોસ બી. વી ક્રોસ બી કરશો તો ઓટોમેટિક ધન વિદ્યુતભાર આ બાજુ બળ લાગશે અને ઋણ પર આ બાજુ બળ લાગે. ખાસ જોવાનું છે કરંટ આમ જશે. ઘણા શું ટીક કરી નાખે પી થી ક્યુ પ્રવાહ છે. 2 ક્વેશ્ચન પૂછ્યા આમાં, કયો છેડો ધન કયો છેડો ઋણ, એ એક ટાઈપનો પ્રશ્ન. પી છેડો ધન ક્યુ છેડો ઋણ. બીજો પ્રશ્ન એમ પૂછી નાખે આવો ઘણી વખત કે સળિયાની અંદરના ભાગમાં પ્રવાહ કઈ દિશામાં વહે છે, પી થી ક્યુ, ક્યુ થી પી. તો ક્યુ થી પી આન્સર, પી થી ક્યુ આન્સર નહીં આવે. પી થી ક્યુ ક્યાં વહે? પરિપથની અંદર. અને સર્કિટમાં ક્યાં પ્રવાહ વહે છે? પી થી ક્યુ. સળિયાની અંદર ક્યુ થી પી. એ મગજમાં રાખવાનું છે. હવે એક કામ કરીએ, મને એફએમ મળી ગયું છે ડાયરેક્શન. એફએમ ક્યાં હશે? સમસીધી સપાટી છે, સીધી સપાટી એને સમાંતર હશે. બરાબર છે. ઓકે, ચલો તો હવે બધું છે ને આપણે સાઈડમાં બીજા પેજમાં બધું દોરીએ છીએ. ચલો બધા બળ અહીંયા દર્શાવશું આપણે. ક્વેશ્ચન શું છે ભાઈ એ ખબર છે ને બાકી? ક્વેશ્ચનમાં જો ઘણા બધા પૂછી શકે. આમાં ક્વેશ્ચનનો પાર જ નથી એટલે મેં લખાય જ નથી ક્વેશ્ચન. ક્વેશ્ચન તમને પહેલા ક્વેશ્ચન આવો પૂછે કે ભાઈ ઈએમએફ નું મૂલ્ય કેટલું? તો ઈએમએફ નું મૂલ્ય આટલું. જો બધા પ્રશ્નો છે ભાઈ, દરેક તમને પ્રશ્ન પૂછી શકે. થીટા તમને આપી દે, બી આપી દે, વી આપી દે, એલ આપી દે, બધું આપી દે, પૂછે ઈ કેટલું. અથવા સિમ્પલ આ પ્રશ્ન પૂછે સંજ્ઞા સ્વરૂપે આ કેટલું, તો આટલું હશે, બી વી કોસ થીટા એલ. બીજો પ્રશ્ન એમ પૂછે સર્કિટમાં વહેતો પ્રવાહ કેટલો? આટલો પ્રવાહ હશે. બરાબર. ત્રીજો પ્રશ્ન એમ પૂછે કે ચુંબકીય બળ કેટલું? તો આવું નહીં આપ્યું આઈએલબી, આઈ ની જગ્યાએ આટલું મૂકવું પડે, બી વી કોસ થીટા એલ બાય આર. બરાબર છે. કેટલું આવશે? બી સ્ક્વેર એલ સ્ક્વેર વી કોસ થીટા બાય આર. એ મળી ગયું તમને એફએમ. આ બધા ક્વેશ્ચન લખ્યા છે મેં. ચુંબકીય બળ કેટલું હશે. પછી ત્રીજો ક્વેશ્ચન એમ પૂછે કયો છેડો ધન કયો છેડો ઋણ. બરાબર. આગળ પ્રશ્ન એમ પૂછે કે સળિયાની અંદર પ્રવાહ કઈ દિશામાં છે? તો ક્યુ થી પી છે. તમારા ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. મેન ક્વેશ્ચન કયો છે? આ જો લખ્યો છે. મેન ક્વેશ્ચન આ છે કે સળિયાનો ટર્મિનલ વેગ વી શોધો. બરાબર છે. અહીંયા ક્વેશ્ચન મેં એમ બનાવ્યો છે કે સળિયાનો અચળ વેગ વી જાળવી રાખવા માટે સળિયાનું દળ કેટલું છે. ટૂંકમાં સળિયાનું દળ આપણે શોધવાનું છે. ચલો એક કામ કરીએ, બધા બળ જેટલા બી લાગે છે એ બધા આપણે અહીંયા દર્શાવી દઉં છું. ઘર્ષણ બળ મેં લીધું નથી. ઘર્ષણ બળ લઉં તો કઈ ફરક પડતો મને નથી. આરામથી એક બળ વધારાનું આવે, બીજું કઈ વધારાનું આવે નહીં. હું તમને છેલ્લે એ પણ કહી દઈશ કે ઘર્ષણ બળ શું કરવું પડે. ચલો પેલા આપણે એક કામ કરી નાખીએ, ઘર્ષણ બળ નથી એ માની લઈએ. શું નથી? ઘર્ષણ બળ નથી એમ માની દાખલો કરી લઈએ આપણે. હવે આપણે એક્ઝેક્ટ સામેથી જોશું. સળિયો મને આંખો નહીં દેખાય, ખાલી આટલો ભાગ જ દેખાશે. બરાબર છે. ચલો આપણે ધીમે ધીમે બળ બતાવી દઈએ. તો આ બળ કેવું લાગશે? અહીંયા બળ લાગશે એમજી. તમને ખબર છે એમજી 2 ઘટક પડે. તો કે ભાઈ આ તો હવે બધાને આવડતું જ હશે. આ ઘટક કયો હોય? એમજી કોસ થીટા. તો ગણી થાય કે આપણે આ ઘટક કયો હશે? એમજી સાઇન થીટા. તો નીચે તરફ એક બળ લાગે છે એમની સાઇન થીટા. બરાબર છે. ઉપર એક બળ લાગે, ઉપર એક બળ લાગશે લંબ બળ એન. કયું બળ લાગે? લંબ બળ. ચલો આ તો આપણે બેઝિક બળ છે. હવે સળિયો પોતે ગતિ કરે છે. સળિયા એક સર્કિટ કમ્પ્લીટ કરશે અને સળિયામાં ઈએમએફ ઉત્પન્ન થશે. ઈએમએફ ઉત્પન્ન થવાથી પ્રવાહ ઉત્પન્ન થશે અને પ્રવાહ ઉત્પન્ન થવાથી એક છેડો થશે ધન, એક છેડો થશે ઋણ. એ થવાથી શું થશે? એના પર સળિયા પર બળ લાગશે ચુંબકીય બળ. ચુંબકીય બળ ક્યાં છે? ચુંબકીય બળ આ બાજુ છે, અહીંયા છે, આ રીતે છે ચુંબકીય બળ. બરાબર છે. આ છે એફએમ. મારે એફએમ ના 2 ઘટક પડવા પડશે. વિચારો કયા કયા ઘટક પડશે? એક ઘટક પડશે સપાટીને સમાંતર. બરાબર ને? ઢાળના કેસમાં મોટા ભાગે ઘટક કીધે પડે, ઢાળને સમાંતર ને ઢાળને લંબ. તો એક આ ઘટક પડશે કે નહીં પડે? કોનો? એફએમ નો. એક ઘટક અહીંયા પડે, એક ઘટક અહીંયા પડશે. તમને ખબર છે ઘટક કીધે પડે? જેના ઘટક પડે એને વચ્ચે રાખવાનો. બરાબર છે. પછી 2 ઘટક લંબ રાખવાના અને ખૂણાની નજીકનો ઘટક કોસ, બીજો ઘટક સાઈન. ચલો દેખાય છે મને અહીંયા? જો આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, તો આ ખૂણો થીટા જ દેખાય છે. દેખાય છે આ ખૂણો થીટા? ઢાળની જેવું છે. તો આ થઈ ગયો થીટા. તો વિચાર કરો આ ઘટક કયો હશે? આ ઘટક હશે એફએમ કોસ થીટા. આ ઘટક હશે એફએમ કોસ થીટા અને આ ઘટક હશે એફએમ સાઇન થીટા. કયો ઘટક હશે? એફએમ સાઇન થીટા. ઓકે, બધા બળ આવી ગયા છે. બધા બળને મેં ખાલી બળ જ બતાવવા હોય તો અહીંયા મેં નીચે દર્શાવી દઉં છું આપણે આકૃતિમાં. ચલો તો નીચે કયા બળ લાગે છે? એફએમ સાઇન થીટા પ્લસ એમજી કોસ થીટા. તો અહીં બતાવી દઉં છું. ઉપર કયું બળ લાગ્યું? લંબ બળ એન. નીચે કયું બળ લાગે છે? નીચે બળ લાગે છે અહીંયા દોર દઉં છું એમજી કોસ થીટા પ્લસ એફએમ સાઇન થીટા. બરાબર. આટલા બળ નીચે લાગ્યા. દેખાય ને?
FM sin θ અને mg cos θ નીચે લાગે છે. હવે mg ભૂલી જવાનું છે, કારણ કેમ mg ભૂલી જવાનું છે? એના બે ઘટક આવી ગયા. FM પણ ભૂલી જવાનું છે, કારણ શું? એના બે ઘટક આવી ગયા. ઓકે, લંબબળ એમ લાગ્યું. નીચે કયું બળ લાગશે? અહીંયા બળ લાગે છે કયું? mg sin θ. ઉપર કયું બળ લાગે છે? ઉપર બળ લાગે છે કયું? FM cos θ. દેખાય છે? FM cos θ. હવે તમને હિન્ટ આપું છું આમાં. જો ઘર્ષણ બળ પણ હોત, શું હોત? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ ક્યાં લાગે? અહીંયા લાગે, સપાટીને સમાંતર, આમ લાગે આમ, બરાબર છે? તો ઘર્ષણ બળ આવત શું? સ્મોલ f. શું આવત? સ્મોલ f. સ્મોલ f બરાબર શું આવત? μsn. શું આવત? μsn. n કેટલા મૂકશો? n મૂકશો આટલા, મ્યુએસ કાઉન્સમાં n મૂકશો આટલા, mg cos θ પ્લસ fm sin θ, બરાબર છે? તો એ બળ આવત ક્યાં? ઉપર તરફ આવત. હવે શું કરવાનું છે? સળિયાનો વેગ કેવો છે? અચળ વેગ. તો લખું છું અહીંયા, અચળ વેગ v જાળવવા માટે શું થાય? શું થાય મતલબ બોલો? પરિણામી, એને કીધું સળિયાનો અચળ વેગ v જાળવી રાખવા માટે સળિયા પર શું થાય? સળિયા પરનું પરિણામી બળ શૂન્ય થાય, થવું જોઈએ. ઓકે, આવું થાય તો તે સળિયા પર પરિણામી બળ 0 થાય. ચલો તો વિચાર કરો ને, સીધી વાત છે. નીચે જેટલું બળ લાગતું હશે એટલું બળ ઉપર લાગતું હશે. સાબિત શું થયું આના પરથી? સાબિત એવું થયું અહીંયાથી કે જે n છે એ શું છે? n શું છે બોલો? n બરાબર શું છે? mg cos θ પ્લસ fm sin θ. mg cos θ પ્લસ fm sin θ. ટૂંકમાં સપાટી છે એ સળિયા પર આટલું લંબબળ લગાડવી જોઈએ. કેટલું? mg cos θ પ્લસ fm sin θ જેટલું. એની જરૂર ક્યારે આપણે ખબર છે? ઘર્ષણ બળ આપ્યું હોય ને. તો અત્યારે આપણા કેસમાં ઘર્ષણ બળ નથી, તો આ બળની કોઈ આવશ્યકતા છે નહીં. જો ઘર્ષણ બળ આપ્યું હોત, હજી કહું છું, જીમાં કદાચ ઘર્ષણ બળ આપી શકે, હજી કહું છું, જીમાં કદાચ ઘર્ષણ બળ આપી શકે. ઘર્ષણ બળ આપે શું કરવું પડશે? અહીંયા બળ લાગશે કયું? એ બળ લાગે કયું? f. આ f બરાબર μsn. તો f બરાબર આવશે μsn. એમાં n કેટલા મૂકશો? આટલા મૂકશો, બરાબર? આટલા મૂકશો, ઇન્ટુ કરી નાખો μs. તમને શું મળી ગયું? ઘર્ષણ બળ. પછી આ તો આ થઈ ગયું આ તરફનું બળ, ઢાળ ને લંબ બળ. એવું શું છે? ઢાળ ને સમાંતર બળ. જેટલું બળ નીચે લાગતું હશે એટલું જ બળ ઉપર લાગતું હોય, બરાબર? તો તે સળિયાનો વેગ અચળ હોય, બરાબર? કારણ કે પરિણામી બળ શૂન્ય થવું પડે. જેટલું બળ નીચે તરફ છે એટલું જ બળ ઉપર તરફ. તો બીજો કેસ આવશે અહીંયા. શું આવશે? mg sin θ બરાબર શું આવશે અહીંયા? fm નહીં, હા, fm cos θ બરાબર છે. fm cos θ થઈ ગયો. આટલું ક્વેશ્ચન શું છે? દળ શોધવાનું છે. તમને ભાઈ આમાં ગમે પૂછીએ કે ટર્મિનલ વેગ શોધો. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું ટૂંકમાં કોઈ એકને કરતા બનાવવાનું આવશે. પહેલા આપણે કામ કરીએ, જનરલી ગણતરી કરવા માંડીએ. તો શું આવશે અહીંયા? mg sin θ રાખો એમને. fm બરાબર fm ની કિંમત મારે મૂકવી પડશે. જો fm ની કિંમત મૂકવી પડશે તો જ દાખલો આગળ વધશે. fm બરાબર શું હોય? ilb cos θ. હવે હું શું કરું ખબર છે? સમીકરણ 1, 2 3 નો યુઝ કરું છું. કયા સમીકરણ? જો આ સમીકરણ ફટાફટ જોઈ લઈએ આપણે. એક તો એપ્સિલોન બરાબર bv cos θ l. આનો કઈ જરૂર નહીં પડે, આની જરૂર, કારણ કે આપણે આના પરથી આ મેળવી લીધું છે. મારે જરૂર પડશે આની. fm ની કિંમત મૂકીશું, મેં ilb મૂકી. એમાં i શું મૂકીશું? હું ડાયરેક્ટ મૂકી દઉં છું. i મૂકી દઉં છું bv cos θ l બાય r. ચલો મૂકી દઉં છું અહીંયા. i બરાબર શું મૂકી દઉં છું? bv cos θ l બાય r. તો મૂકું છું અહીંયા mg sin θ રાખો એમને. i બરાબર શું આવશે? i બરાબર શું હતું? bv cos θ l અપોન r ઇન્ટુ શું આવ્યું? lb ઇન્ટુ cos θ એમને ને. આ lb એમને આવ્યો કોઈ ટાઈમ ને. શું કરું છું? સમીકરણ નંબર 2 અને 3 પરથી, 2 અને 3 પરથી fm બરાબર શું મૂકું? ilb સમીકરણ નંબર 3, અને i બરાબર શું મૂકું? bv cos θ બાય l, bv cos θ l બાય r સમીકરણ નંબર 2 પરથી, બરાબર? આગળ વધીએ આપણે તો થોડુંક વ્યવસ્થિત કરીએ. શું આવશે અહીંયા? જો કઈ ઉઠશે એવું લાગતું નથી મને. અહીંયા આવશે mg sin θ બરાબર, વ્યવસ્થિત કરી નાખીએ તો b ઇન્ટુ b, b સ્ક્વેર, l ઇન્ટુ l, l સ્ક્વેર, cos ઇન્ટુ cos, cos સ્ક્વેર θ, બરાબર? પછી કઈ ઘટતું નથી ને, v ઘટે છે ને, v 1 2 3 4 5 6 7, હા બરાબર. આ બધી વસ્તુ ભાંગ્યા શું કરશું? r. આ જવાબ આવી ગયો. હવે આમાંથી ગમે તમને કઈ ભાઈ તમને પ્રશ્ન પૂછે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોવું જોઈએ, તો તમને આવડવું જોઈએ, આટલું હોવું જોઈએ, એમ, બરાબર છે? જેને કરતા બનાવવાનું પૂછે એ તમને અહીંયા કરતા બનાવી દેવાનું. તમને પૂછે સળિયાની લંબાઈ કેટલી હોવી જોઈએ? આટલી હોવી જોઈએ. અહીંયા શું કીધું છે? સળિયાનો અચળ વેગ જાળવી રાખવા માટે સળિયાનું દળ m થતું. શું કરશો? એમને કરતા બનાવો તો m બરાબર શું આવશે અહીંયા? m બરાબર આવશે b સ્ક્વેર l સ્ક્વેર cos સ્ક્વેર θ v છેદમાં શું આવશે? rg sin θ. ઘણા છે ને ઓપ્શન જોને દાખલો ન ગણે, પણ દાખલામાં એવું કંઈ ખાસ છે નહીં. અને હા, આ દાખલો છે ને ભણ્યા પછી બધે જાતે ગણવાનો છે. જે લોકો તૈયારી કરે છે ને જેને ટોપર બનવું છે અથવા જેને સારા માર્ક્સ લાવવા છે નીટમાં અથવા ઇવન જીમાં, એને દાખલો વ્યવસ્થિત ફરીથી પોતાની જાતે ગણવાનો છે, જોઈને ગણવાનો છે, જોવાનું છે પેન ક્યાં કે દાખલો થાય છે અહીંયા પૂરો. ઘણી બધી વસ્તુ આપણે એમાં શીખા છીએ, બરાબર છે? ઘણા બધા ક્વેશ્ચન તમને પૂછે, બરાબર છે ભાઈ? મેં બને એટલા બધા ક્વેશ્ચન આમાં લઈ લીધા છે કે સળિયામાં EMF કેટલો હશે, પ્રવાહ કેટલો હશે, સળિયામાં બળ કઈ દિશામાં લાગશે, સળિયાનો કયો છેડો ધન થાય, કયો છેડો ઋણ થાય, પરિપથમાં પ્રવાહ કઈ દિશામાં વહેશે, સળિયાની અંદર પ્રવાહ કઈ દિશામાં વહેશે, બરાબર છે? બધા પ્રશ્નો છે. પછી
સળિયાનો વેગ અચળ જાળવી રાખવો હોય તો દળ કેટલું હોવું જોઈએ, લંબાઈ કેટલી હોવી જોઈએ, બી કેટલું હોવું જોઈએ, વી કેટલું હોવું જોઈએ, એ બધું પ્રશ્ન તમને પૂછે. હા, માનો કે આમાં ઘર્ષણ બળ આપ્યું છે. શું આપ્યું છે? ઘર્ષણ બળ. દાખલો કેવો થતો હું તમને ફટાફટ ગણીને બતાવી દઉં છું કે બરાબર છે. ચલો જુઓ, ઘર્ષણ બળ જો આપ્યો તો શું થાત વિચારો, ફટાફટ દોરીશ. બરાબર, હિન્ટ જ આપીશ ખાલી. અહીંયા બળ કેવી લાગે? mg cos થીટા પ્લસ fm sin થીટા. આ તો બરોબર બેઠું રહેશે. અહીંયા બળ લાગશે કયું? લંબબળ n. અહીંયા બળ લાગશે કયું? mg sin થીટા. બરાબર ને? અહીંયા બળ કેવું લાગશે? ફટાફટ દોરું છું. fm cos થીટા. નજીક બળ. આ તો બધું બેઠું જ છે. આ બધું બેઠું છે. હવે એક બળ આવશે. આ ઈ છે સ્મોલ f. બરાબર ને? તો ચલો અહીંયા કઈ ફરક નહીં પડે ને. n કેટલું હશે આ કેસમાં? n હશે આટલું. બધું લખતો જાઉં છું. n બરાબર શું હશે? mg cos થીટા પ્લસ fm sin થીટા. આટલું હશે n. બરાબર. ઉપર તરફના બળ બરાબર નીચે તરફના બળ. ઢાળના લંબ દિશામાં. ઢાળને સમાંતર દિશામાં નીચે તરફ કેવું બળ લાગે છે? mg sin થીટા. જેટલું mg sin થીટા લાગે છે એટલું જ બળ ઉપર લાગવું જોઈએ. ઉપર કેવું બળ લાગે? fm cos થીટા પ્લસ f. બરાબર. તો એ બે વધારાનું પદ આવત પ્લસ f. આ પદ વધારાનું આવ્યું f. બરાબર. એ નથી દેખાતું નથી કારણ કે ઘર્ષણ બળ 0 લખી દઉં છું અહીંયા. ઘર્ષણ બળ અવગણવું તો આ સાચું. ઘર્ષણ બળ હોય તો શું થાય? આ પ્રેક્ટિકલ કેસ થઈ ગયો. હવે લખી નાખું અહીંયા f કેટલા હશે? f બરાબર હશે μsn. કેટલા હશે? μsn. અને મૂકી દઉં છું μsn માં n કેટલા છે? n છે આટલા. mg cos થીટા પ્લસ fm sin થીટા. એક કામ કરીએ, મ્યુએસ ને ગુણ નાખો અંદર તો શું આવશે અહીંયા? મ્યુએસ mg cos થીટા પ્લસ fm મ્યુએસ sin થીટા. અને આખું પદ મૂકી દઉં છું અહીંયા. આખું પદ છે ને એ મૂકી દઉં છું. તો સૂત્ર અહીંયા આવશે mg sin થીટા બરાબર fm cos થીટા પ્લસ f બરાબર શું આવ્યું? f બરાબર આવે એટલું મ્યુએસ mg cos થીટા પ્લસ fm મ્યુએસ sin થીટા. બરાબર ને? આવું આવશે. fm વાળા પદ ભેગા કરીને mg વાળા પદ ભેગા કરતો. આ પદ છે નાખો, લઈ લો આ બાજુ. એમાંથી કોમન કાઢું mg તો આવશે અહીંયા mg કૌંસમાં sin થીટા માઇનસ મ્યુએસ cos થીટા ને. હા બરાબર. આ પદ આખો આમ લઉં છું. બરાબર શું આવશે? આમાંથી કોમન કાઢું છું fm. એથી કોમન કાઢી નાખો fm ને fm બરાબર fm કૌંસમાં શું આવશે અહીંયા? cos થીટા પ્લસ મ્યુએસ sin થીટા. હવે fm બરાબર શું મૂકું છું? fm બરાબર મૂકું છું આ fm બરાબર મૂકું છું ilb બરાબર ને? સમીકરણ નંબર 3. અને પાછું i શું હતું? b v cos થીટા l બાય r ઇન્ટુ પાછું lb કરીશ. lb કરી એટલે b સ્ક્વેર l સ્ક્વેર આવશે કે નહીં આવે? બરાબર આવું થઈ જશે કે નહીં થઈ જાય? ઓકે. એ કિંમત મૂકી દઉં છું અહીંયા અને આપણે કરતા કોને બનાવી? એમને કરતા બનાવી દઉં છું. છેલ્લો જવાબ આવો આવશે. m બરાબર અહીંયા આવશે b સ્ક્વેર l સ્ક્વેર cos થીટા v છેદમાં r. બરાબર ને? fm બરાબર શું મૂક્યું? b સ્ક્વેર l સ્ક્વેર cos થીટા v બાય r ઇન્ટુ આ પદ આખું કયું? cos થીટા પ્લસ મ્યુએસ sin થીટા. બરાબર. આગળનું પદ એમને r છેદમાં એમને રાખો. બાકી શું આવશે? આખું પદ નીચે કયું પદ? આ sin થીટા માઇનસ મ્યુએસ cos થીટા. આવો જવાબ તમારો આવે. વિચિત્ર છે પણ જવાબ છે ભાઈ. બરાબર. તો આ તમને આવડવું જોઈએ. આ બધું તમને આવડવું જોઈએ. કદાચ મેં ન કરાવ્યું તો તમારામાંથી ઘણા લોકોને આવડવું જોઈએ આ વસ્તુ, જે લોકો તૈયારી કરે છે ને. બરાબર છે. તો આ તમારો જવાબ આવો હોવો જોઈએ. કદાચ એમાં ઉતાવળમાં કંઈ ભૂલ કરી હોય તો સુધાર નાખજો. જો કે લગભગ તમને કંઈ લાગતું નથી. અથવા જો તમે આમાં મ્યુએસ બરાબર 0 મૂકી દો તો તમારો જવાબ આવો આવી જવો જોઈએ. ચલો ચેક કરી લઈએ આપણે. આમાં મ્યુએસ 0 મૂકી દો. મ્યુએસ મતલબ 0 મતલબ ઘર્ષણ બળ નથી. તો એક તો આ પદ ઉડી જશે. છેદમાં શું વધશે? r sin થીટા વધે છે. અને હા જી વધશે ને. જો આ ભૂલ પડી. જી છેદમાં આવવાનું ભૂલી ગયા. જી તો બરાબર ને? મ્યુએસ 0 મૂકી દો તો શું વધશે? r sin થીટા. બરાબર. એ તો બરાબર આવી ગયું. ઉપર આમાં અહીંયા મ્યુએસ 0 મૂકો શું છે? આ પદ 0 થઈ જશે. શું છે? ખાલી cos થીટા. cos ઇન્ટુ cos સ્ક્વેર. બરાબર છે. તો આ જવાબ આવશે તમારો આવો. આ જવાબ ક્યારે આવશે? આ પણ ગણી નાખવું તમારે. ગણી નાખવું. ઘર્ષણ બળ હોય તો ઘર્ષણ બળ હોય તો જવાબ આ આવશે. ઘર્ષણ બળ નહીં હોય તો જવાબ આ આવશે. બરાબર છે. આ લગભગ આ પૂછશે તમને. નક્કી નથી પછી કઈ જીમાં કઈ નક્કી નહીં ભાઈ. આ પણ પૂછી લાગે તો તમને દાખલો આવડો છે. દાખલો સારો છે. મજા આવે દાખલો છે. મજા આવે જો ગણતરીમાં તકલીફ પડતી ન હોય ને, કોન્સેપ્ટ ખબર હોય ને તો. બાકી તો ઊંઘ જ આવે દાખલો જોઈને. બરાબર. આગળ વધીએ આપણે. ઓકે ચલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો સારો છે, ઇઝી છે પણ IMP છે. બરાબર. શું કહે છે? રકમ વાંચીએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાની રિંગ I પ્રવાહ ધારિત અનંત લંબાઈના સળિયાથી અથવા તારથી L અંતરે છે. અહીં L ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન R. દેખાય છે તમને? શું કહે છે? એક તાર છે.
એ તાર છે અનંત લંબાઈનો, એ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, બરાબર છે. આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે અને આ તારથી એલ અંતર એક રિંગ છે, દેખાય આટલું અંતર એલ છે, આથી લઈને અહીંયાથી લઈને અહીંયા સુધી અંતર કેટલું એલ છે. રિંગના સેન્ટરથી તારનું જે લંબાઈ છે લંબ અંતર એલ આપ્યું છે. રિંગની ત્રિજ્યા આર છે. મેં કીધું એવું છે કે જે રિંગ છે ને એ બહુ જ નાની છે. રિંગ કેવી છે? બહુ નાની. કોની કમ્પેરિઝનમાં? એલ ની કમ્પેરિઝનમાં. ટૂંકમાં જો લખ્યું છે એલ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આર. ટૂંકમાં માનો ને કે ભાઈ તમારા ઘરે તાર છે અને કામ એક રિંગ પડી છે, સમજવા માટે જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. તો રિંગ છે એની જે ત્રિજ્યા છે એ બહુ નાની છે. કોની સરખામણીમાં? અંતર એલ ની સરખામણીમાં. મતલબ કે તાર પર બેઠેલા વ્યક્તિને આ રિંગ નહીં લાગે, બિંદુ લાગશે. શું લાગશે? બિંદુ લાગશે. સીધી વાત છે ને ભાઈ. બહુ ઘણી બધી વસ્તુ છે ઘણી દૂર છે એટલે એ નાનકડું બિંદુ પદાર્થ લાગશે, ભલે રિંગ લાગશે, રિંગ હોય, બરાબર. આગળ વાંચીએ. રિંગ સળિયા તરફ વી વેગથી ગતિ કરે છે. આ જે રિંગ છે એ સ્થિર નથી. શું કરે છે? સળિયા તરફ વી વેગથી ગતિ કરે છે. તો સળિયાથી એલ અંતરે હોય જ્યારે રિંગ સળિયાથી એલ અંતરે હોય ત્યારે રિંગમાં ઉદ્ભવતું ઈએમએફ શોધો અથવા રિંગમાં પ્રેરિત ઈએમએફ શોધો. ચલો તો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ક્યાંથી દાખલો કરશું? બોલો. સૂત્ર ડાયરેક્ટ મૂકતા નહીં, બીવીએલ ડાયરેક્ટ બીવીએલ મૂકવું નહીં, બરાબર છે. ઓકે, તો આપણે એકદમ બેઝિકથી દાખલો સ્ટાર્ટ કરીએ. બેઝિક શું હતું? ફ્લક્સ શોધો, ફ્લક્સનો ફેરફાર શોધો એટલે ઈએમએફ મળી જાય. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફ્લક્સ કોનું? ફ્લક્સ રિંગનું ને ભાઈ. કોનામાં ઈએમએફ શોધવાનું છે? રિંગમાં. જેમાં તમારે ઈએમએફ શોધવાનું હોય એમાં ફ્લક્સ શોધવાનું. શું છે ફ્લક્સમાં? સોરી, રિંગની અંદર ફ્લક્સ કેટલું હોય? કોઈ પણ અંદર ફ્લક્સ કેટલું હોય? એન બી એ કોસ થીટા. આ 4 પદ સોલ્વ કરવા પડે. ચલો, રિંગ તો એક જ છે, એક જ આંટો છે, લખતા જોશો અહીંયા એન બરાબર 1. ભાઈ રિંગના આંટા એક જ આપ્યા, એક જ ગૂંચળું છે રિંગનું. ટૂંકમાં ખાલી રિંગની જ વાત કરી છે. એમ કીધું તમારે રિંગમાં 500 ગૂંચળા, તો આપણે 500 લેતા, એક નથી એક લેશું, બરાબર છે. બી કોણ ઉત્પન્ન કરે? વિચાર કરો, બી ક્યાંથી આવશે? બી તો મેં અલગથી પ્રોવાઈડ કર્યું નથી. બી કોણ ઉત્પન્ન કરશે? વિચારો. બી ઉત્પન્ન કોણ કરશે? એવું નથી કે રિંગની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે. ના ભાઈ ના, એવું કીધું જ નથી. ચુંબકીય ક્ષેત્રની વાતામાં ક્યાં આવી જ નથી. તો રિંગમાં જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર નહીં હોય રિંગની આજુબાજુ, ત્યાં સુધીમાં ફ્લક્સ પણ નહીં હોય. હવે દાખલો આપણને પૂછો કે ઈએમએફ શોધો, તો 100% એમાં ફ્લક્સ તો હશે, ફ્લક્સનો ફેરફાર હશે, બરાબર છે. તો હવે આપણે વિચારવું એ પડે કે રિંગમાં ચુંબકીય ક્ષેત્ર બી ક્યાંથી આવશે. અરે ભાઈ, આ સળિયો દેખાય છે કે નહીં? સળિયામાં પ્રવાહ છે કે નહીં? આ સળિયાના પ્રવાહના કારણે એલ અંતરે ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થાય. યાદ કરો ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 4 શું કીધું? યાદ કરો ચેપ્ટર 4 અનંત લંબાઈના. પેલા કામ કરજો, તમે છે ને દાખલો જુઓ ને ત્યારે એક સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ, બરાબર. રકમ નો ખાલી, બરાબર. હું જયારે પીડીએફ તમને આપીશ ત્યારે બધું ભેગું હશે, દાખલો ગણેલો હશે એમાં. એક મારી વિનંતી છે કે એક સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર છે. અનંત લંબાઈના તારના લીધે વાય અંતરે ચુંબકીય ક્ષેત્ર, ભાઈ બેઝિક છે તો ખબર હશે ને, બી બરાબર μ0I/2πy. યાદ છે કે નહીં? μ0I/2πy. તો આ બી કોણ ઉત્પન્ન કરશે? બી ઉત્પન્ન કરશે સળિયો. કોણ ઉત્પન્ન કરશે? સળિયો ઉત્પન્ન કરશે. વિચારો, હવે સળિયા વડે જે બી ઉત્પન્ન થાય કોના પર ડિપેન્ડ કરે? બે વસ્તુ પર ડિપેન્ડ કરે, પ્રવાહ પર ને વાય પર. વાય શું છે? સળિયાથી જે બિંદુ તમારે જે બિંદુએ બી શોધવું હોય એ બિંદુનું લંબ અંતર. વિચારો, જો બિંદુનું અંતર અલગ અલગ હોય તો બી અલગ અલગ હોય. જેમ કે જુઓ, આ બિંદુ બી અલગ હશે, આ બિંદુ બી અલગ હશે, આ બિંદુ બી અલગ હશે. વિચારો, રિંગનો આ છેડો છે ત્યાં પણ બી અલગ હોય, રિંગનો આ છેડો છે ત્યાં પણ બી અલગ હોય. કારણ શું? આ ડિસ્ટન્સના કારણે. પણ અહીંયા રકમમાં એક કન્ડિશન કીધી છે. શું છે? એલ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન આર. તો આ કેસમાં એલ ની કિંમત આર કરતા ઘણી મોટી છે. એટલે હું એવું માનીશ કે આ રિંગ કેવી છે સળિયા માટે? સળિયા માટે બિંદુ છે, ટૂંકમાં બહુ જ નાની છે. સળિયા પર કોઈ વ્યક્તિ છે એને આ રિંગ દેખાશે, તેને શું દેખાશે? એક બિંદુ દેખાશે. શું દેખાશે? બિંદુ. કારણ કે રિંગ ભાઈ બહુ નાની છે, સોરી રિંગ બહુ દૂર છે. શું છે? રિંગ બહુ દૂર છે. એલ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન આર. એટલે હું એવું માનીશ કે આ છેડા પર જેટલું બી છે એટલું જ બી આ છેડા પર છે. તો વિચાર કરીને કયો, સળિયાના કારણે આ અનંત લંબાઈનો સળિયો છે એમાં જે આઈ પ્રવાહ વહે છે એના કારણે એલ અંતરે કેટલું બી હશે? એલ અંતરે કેટલું બી હશે? બી બરાબર μ0I/2πl. કેટલું હશે? μ0I/2πl. અને આ બી કોને લાગુ પડશે? આ રિંગને લાગુ પડશે. વિચારો, આ બી ની દિશા ક્યાં હશે? તો યાદ કરો, સળિયાના કારણે બી ક્યાં હશે? તો બધી આંગળી ક્યાં રાખવાની? પ્રવાહ દિશામાં. સોરી, અંગૂઠો ક્યાં રાખવાની? પ્રવાહ દિશામાં. આંગળી જશે અંદર તરફ, ટૂંકમાં બી જશે અંદર તરફ. તો વિચારો કે આવું કંઈક છે, આવું કંઈક કેસ બની ગયો. એક રિંગ છે, થોડીક બિચારી નાની છે, એમ ત્રિજ્યા આર છે, ત્યાં બી ક્યાં છે? અંદર તરફ છે. બી ની વેલ્યુ કેટલી છે? બી ની વેલ્યુ છે μ0I/2πl. અને બી કોણ ઉત્પન્ન કરશે? આ સળિયા. કોણ ઉત્પન્ન કરશે? સળિયો. અત્યાર સુધીના દાખલામાં શું હતું? આપણને બી આપી દેતા,
અત્યારે હવે આ દાખલામાં બી આપણને આપ્યું નથી, એના માટે સળિયો આપ્યો છે, સળિયાના કારણે બી ઉત્પન્ન થશે. બસ દાખલા બીજું કંઈ છે નહીં, બરાબર છે. અત્યાર સુધીના દાખલામાં શું હતું, બી આપણને ઓલરેડી આપી દેતા રકમમાં કે બી આટલું લેવું. અહીંયા બી નથી આપ્યું, એટલે કે સળિયો આપી દીધો છે. એ સળિયાના કારણે અહીંયા રિંગ પર બી ઉત્પન્ન થશે, અને સળિયાના કારણે બીની દિશા કઈ રીતે મળશે? પેલા બીનું સૂત્ર શું આવશે? અનંત લંબાઈનો તો μ0i/2πy. પરિમિત લંબાઈનો શું ખબર છે? 2 વડે ગુણો 2 વડે ભાંગો. સૂત્ર આવશે b બરાબર μ0i/4πy કૌંસમાં cos θ1 + cos θ2. તમને ખબર હોવી જોઈએ, આ બધી ખબર હોવી જોઈએ, બરાબર છે. તો રિંગમાં આટલું બી ઉત્પન્ન થશે μ0i/2πl. કઈ દિશામાં હશે? તો બધી આંગળી રાખો ઉપર તરફ, અંગૂઠો સોરી બધી અંગૂઠો રાખો. જરૂર ફરતી બોલું છું, જે પ્રવાહ છે એ દિશામાં અંગૂઠો રાખો. બધી આંગળી ક્યાં જાય? આ બિંદુ પર આંગળી ક્યાં જાય? અંદર તરફ જાય. ટૂંકમાં આ બિંદુ પાસે, ટૂંકમાં રિંગ પાસે બી અંદર હશે. વિચારો, થઈ ગયા આટલી વાત. આપણે કામ કરીએ આગળ વધીએ આમાં. તો ફાઈ રિંગ બરાબર શું આવશે? વિચારો. હજી એક કામ કરીએ, એન મળી ગયું, બી મળી ગયું. ચલો વાત કરીએ એરિયાની. રિંગનો એરિયા શું લાગે? એરિયા શું છે? πr². શું છે? રિંગનો એરિયા πr² ને, બરાબર ને? રિંગનો એરિયા πr² છે. વધે ઘટે અચળ. અચળ આ કેવો અચળ છે? આપણે કેવું છે વસ્તુ? અચળ છે. આપણે કેવો એરિયા છે? અચળ એરિયા છે. વોટ અબાઉટ થીટા? થીટા શું છે? થીટા શું છે? થીટા થીટા શું છે? યાદ કરો. થીટા છે સદિશ એ સદિશ બી વચ્ચેનો ખૂણો. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. કેટલો ખૂણો? વિચારો તો કેટલો છે? થીટા કેટલો હશે? વિચારો. એ ક્યાં છે? એ હશે કે અંદર કે બહાર? સપાટીને લંબ. આ જે રિંગનો જે સરફેસ છે, સમતલ, રિંગનું સમતલ પ્લેન, બરાબર. એ પ્લેનને લંબ અંદર કે બહાર હોય? બરાબર, બહાર હશે. નોર્મલ ક્યાં? બહાર હશે. બી કે અંદર. એ જે ખૂણો કેટલો બનશે? 180 ડિગ્રી અથવા 0 ડિગ્રી. 0 અથવા 180 રાખો ને ભાઈ આપણે, બરાબર. થીટા કેટલો? કોસ થીટા કેટલો લેશું? કોસ થીટા લેશું આપણે 1. કેટલું લેશું? 1. બધી કિંમત મૂકો અહીંયા. તો n મૂકો 1, બી મૂકો કેટલું? μ0i/2πl. ચલો મૂકતો જાઉં છું. n મૂકો 1, બી મૂકો μ0i/2πl. એરિયા મૂકો πr², અને કોસ થીટા મૂકો 1. તો છેલ્લે મને ફ્લક્સ મળી ગયું ફાઈ બરાબર. ચલો કામનું છે બધું રાખો, બાકી બધું ઉડાડી દો. પાઈ ઉડી ગયા. તો વધશે કેટલું? μ0i/r² ના છેદમાં 2πl. શું કેટલું વધશે? સોરી 2π ની 2l. શું વધશે? 2l. આટલું વધશે. μ0ir² છેદમાં 2l. આ ફ્લક્સ રિંગનું છે. તો રિંગમાં આટલું ફ્લક્સ છે. બસ તમારે ફ્લક્સનું કોઈ કામ નથી. મારે કામ કોનું છે? ઈએમએફનું છે. કોનું કામ છે? ઈએમએફનું. હવે જોવું પડે ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય? ફ્લક્સમાં ચેન્જ આવે તો. જો ફ્લક્સમાં ચેન્જ આવે તો જ ઈએમએફ ઉત્પન્ન થાય, બાકી ઉત્પન્ન થાય નહીં. તો ચલો હવે આપણે શું શોધશું? ઈએમએફ. ભાઈ ઈએમએફ શોધતા પહેલા જોઈ લેવાનું કે ફ્લક્સમાં ચેન્જ આવે કે નથી આવતો. ચલો ફ્લક્સ કેટલી વસ્તુ ડિપેન્ડ કરે? 1, 2, 3, 4 ને 5. 5 વસ્તુ પર ડિપેન્ડ કરે છે. આ 5. ચલો μ0 કેવા? અચળ. પ્રવાહ કેવો? પ્રવાહ. અરે ભાઈ રિંગને પ્રવાહ નું લેવા દેવા છે ડાયરેક્ટલી. આ પ્રવાહ કેવો? અચળ છે બિચારો. આ પ્રવાહ વહે છે સળિયાની અંદર, તારની અંદર. પ્રવાહ કેવો? અચળ થઈ ગયો. r² શું છે? r² છે રિંગની ત્રિજ્યાનો વર્ગ. હવે રિંગની ત્રિજ્યા અચળ છે. રિંગ ખાલી શું કરે? ગતિ કરે છે, બીજું કઈ કરતી નથી. તો ત્રિજ્યા પણ અચળ થઈ ગઈ. 2 પણ અચળ. બધા શું? l. શું l અચળ છે? વિચારો તો. વોટ ઇઝ l? l છે રિંગ અને સળિયા વચ્ચે અંતર. તો શું અંતર l અચળ છે કે નહીં? સર નથી અચળ. કારણ શું? દેખાય છે આ રેડ કલરમાં? વેગ. અરે વેગના કારણે l ઘટતું જાય. દેખાય કે નહીં? રિંગ સળિયા તરફ ગતિ કરે છે. રિંગના કારણે l અંતર, સોરી વેગના કારણે l અંતર ઘટતું જશે. l અંતર ઘટશે તો ફ્લક્સ વધશે. એટલે ફ્લક્સમાં ફેરફાર થયો એટલે ડેફિનેટલી ઈએમએફ તો ઉત્પન્ન થવાનું છે. આ બધી સમજણ છે. આ સમજણ છે. ગોખવું હોય તો સિમ્પલ d∅/dt. પણ સમજો ભાઈ, સમજો કે ફ્લક્સમાં ચેન્જ આવે તો જ ઈએમએફ ઉત્પન્ન થાય. એટલે સમજો એ કે ફ્લક્સમાં ચેન્જ શું કામ આવે છે. તો વિચાર કરીને કયો, ઈએમએફ ઉત્પન્ન થવા માટે જવાબદાર કોણ છે? l કે વેગ? વેગ. l તો છે જ. જો વેગ 0 થઈ જશે, રિંગ અહીંયા ઊભી રહી જાય, તો રિંગમાં કોઈ પણ પ્રકારનું ઈએમએફ જનરેટ થશે નહીં. રિંગમાં કોઈ પ્રકારનું ઈએમએફ જનરેટ થશે નહીં, કારણ કે વેગ અચળ થઈ ગયો. સોરી, વેગ 0 થઈ ગયો તો l થઈ ગયું અચળ. l અચળ તો ફ્લક્સ અચળ, ને ફ્લક્સ અચળ તો ઈએમએફ 0. તો અહીંયા l માં લખું છું, અહીંયા v ના લીધે l ઘટે જેથી ફાઈ વધે, અને ફાઈમાં ફેરફાર થવાથી ઈ ઉત્પન્ન થશે. શું કેટલું ઈ હશે? ઈ બરાબર શું હોય? d∅/dt. મારે ખાલી આ પદનું શું કરવાનું છે? વિકલન. ઘણી બધા માઇનસ મૂકી દેવાનું. હું ખાલી મૂલ્ય જ મેળવું છું પહેલેથી, તો મૂકી દઉં છું. d/dt એનું રાખો. ફાઈ શું આવશે? μ0ir²/2l. બરાબર ને? હવે બધાને વિકલન કરો. મેં l અચળ નથી, l રાખી દો અંદર, બાકી બધું કાઢી લો બહાર. તો શું આવશે? માટે એપ્સિલોન બરાબર μ0ir² આવી ગયા અચળ, 2 આવી ગયા અચળ. અહીં શું છે? d/dt ઇન્ટુ 1/l ને, બરાબર. વિચાર કરીને કહો 1/l નું સંકલન, સોરી વિકલન શું થાય? -1/l². બરાબર. શું થાય? -1/l². બરાબર ને? તો આવશે અહીંયા -μ0
IR²/2 શું આવશે વિકલન બોલો? -1/L². 1/L² ઇન્ટુ L વાળા પદનું વિકલન dL/dt. બરાબર? શું આવશે? dL/dt. પણ સર આ dL/dt શું થાય? વેગ કેટલું અંતર ઘટશે? L અંતર શું છે? L અંતર છે. અને તમને x પણ આપી શકે. બરાબર? x પણ આપી શકે, y પણ આપી શકે, ઘણા બધા સંજ્ઞા હોઈ શકે. મેં L રાખી છે. તો L નો ઘટાડો શું થાય? વેગ. એટલો વેગ મોટો એટલું L વધારે ઘટે સમય આવે. તો dL/dt બરાબર શું આવશે? dL/dt બરાબર આવશે વેગ. અને આ માઇનસ છે ને, એક કામ કરો, માઇનસ મૂકી દઉં છું. બરાબર છે? શું કામ મૂક્યું ખબર છે? આ માઇનસ મારે ઉડાડવું છે એટલે. બરાબર? તો માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો ટૂંકમાં મારે ખાલી મૂલ્યનું જ કામ છે. તો મૂલ્ય કેટલા આવશે? એપ્સિલોન બરાબર આના બરાબર લખી નાખું v. તમારો જવાબ આવી ગયો μ0 IR² ઇન્ટુ v અપોન 2L². એકદમ દાખલો ઇઝી છે. તમને ખબર પડતી હોય ને તો. દાખલામાં કંઈ છે જ નહીં. દાખલામાં ગોખવાનું કંઈ નથી. ફ્લક્સ શોધું. ફ્લક્સ કોના પર ડિપેન્ડ કરે એ શોધું. પછી કરી નાખું વિકલન. વાત થઈ ગઈ પૂરી. અને ફ્લક્સ શોધવા માટે મારે શું કરવું પડ્યું? સાઈડમાં દોર્યું છે. આ બધી વસ્તુ શું બતાવે કે ભાઈ ફ્લક્સ શોધવા માટે મારે કોની જરૂર પડશે? એ બધી વસ્તુ ક્યાંથી મળશે? બધી મેં મેળવી લીધી. આ બધી વસ્તુ ફ્લક્સ મેળવવા માટે છે. આ ફ્લક્સ મળી ગયું, આ ફ્લક્સ સૂત્ર મળી ગયું, પછી સિમ્પલ વિકલન કરવાનું છે બસ. બરાબર છે? દાખલો ઇઝી છે. ધ્યાનથી દાખલો જોવો, સમજો એટલે આવડી જશે. દાખલો IMP છે. અને આવો દાખલો એક આવડી ગયો બધા આવડી જશે. એક દાખલો હોમવર્કમાં આપ્યો છે મેં. રિંગની જગ્યાએ r લંબાઈનો ચોરસ મૂકેલો હોત અને ગતિ કરતો હોત સેમ ટુ સેમ, તો કેટલું EMF ઉત્પન્ન થાય? આવડશે કે નહીં આવડે? આવડવો જોઈએ. શું કીધું મેં? ખાલી તમારે ટૂંકમાં શું કરવાનું છે? આ રિંગ કાઢી નાખવાની છે. આ રિંગ છે ને, આ ત્રિજ્યાની, એની જગ્યાએ શું લેવાનું? હોમવર્કમાં દાખલો ફરજિયાત ગણવો. આ રિંગ કાઢીને ન્યાય મૂકી દેવાનું છે ચોરસ. શું મૂકી દેવાનું છે? ચોરસ. ચોરસ કેવો? જેની લંબાઈ r હોય. કેટલી લંબાઈ હોય? r. અરે ભાઈ ફરક ખાલી ક્યાં પડે ખબર છે? એરિયામાં. બીજો શું ફરક? બીજો કાંઈ ફરક ન પડે. એરિયા શું આવે? ખાલી r² આવશે. ટૂંકમાં પાઈ નહીં આવે. ટૂંકમાં ઉપર પાઈ છે, પાઈ ઉઠશે નહીં. તો ઇન શોર્ટ નીચે પાઈ વધશે. સીધો ખાલી પાઈ આવશે બસ. બીજું કાંઈ ફરક નહીં પડે. જાતે ટ્રાય કરવી. બરાબર છે? દાખલો તમને આવો પૂછે કે એક ચોરસ ટુકડો છે જેની લંબાઈ r છે, એ v વેગથી સળિયા તરફ ગતિ કરે છે. આ સળિયાથી આ ચોરસ ટુકડાની અંદર L છે. L ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન r છે. તો આ જે ચોરસ છે એમાં પ્રેરિત થતું EMF કેટલું હશે? બસ આટલું. દાખલો સાથે ગણજો. બરાબર? તમને આવડી જાય દાખલો. સમજી લો કે ભાઈ તમને કોન્સેપ્ટ આવડી ગયો છે. અને ડાયરેક્ટ કોપી નથી મારવાની આમાંથી. એ જાતે આખું વિચારવાનું છે. દાખલો આખો જાતે વિચારવાનું છે. બરાબર છે? એ માનો કે આ દાખલો તમારો જીમાં અથવા નીટની પરીક્ષામાં સામે આવી ગયો તો શું? જો કે ગુજકેટમાં આવું નહીં પૂછે. બરાબર છે? તો શું કરશો એમ? ઓકે, ચલો. તો અહીંયા દાખલો થાય છે પૂરો. અહીંયા હવે તમારામાંથી ઘણાને ક્વેશ્ચન હતો હશે, સર પેલી રિંગ છે એ આપણે ધારું તો બહુ નાની છે, નાની ન હોય તો શું કરવાનું? ચલો દાખલો આવી ગયો સામે તમારી. જો એ દાખલો બનાવ્યો છે મારી રીતે. જો કંઈક બનાવ્યું છે. શું છે? A લંબાઈ અને B પહોળાઈનું લંબચોરસ ગૂંચળું અનંત લંબાઈના I પ્રવાહ ધારિત સળિયાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ L અંતરે છે. તે v જેટલા વેગથી સળિયા તરફ ગતિ કરે છે. તો તે જ્યારે L અંતરે હોય, ક્યાંથી દોરી છે આકૃતિ, ત્યારે તેમાં ઉદ્ભવતું EMF શોધો. આગળનો દાખલો આ દાખલામાં ફરક શું ખબર છે? આગળના દાખલામાં કન્ડિશન આપી હતી કે L બહુ મોટું છે અને ત્રિજ્યા બહુ નાની છે. અહીંયા કોઈ કન્ડિશન છે નહીં. અને આકૃતિ જોઈને જ લાગે છે કે ભાઈ સળિયા L કરતા A ને B બહુ મોટા છે. એટલે આપણે પેલી જૂની કન્ડિશન વાપરી શકશું નહીં. ચલો દાખલો કેમ ગણશું વિચારો. સેમ ટુ સેમ કોન્સેપ્ટ છે. બીજું કોઈ નથી. શું કરશું? પેલા ફ્લક્સ શોધશું. એ પછી જોશું ફ્લક્સનું સૂત્ર મેળવશું. ફ્લક્સના સૂત્રમાં જોશું કંઈક વસ્તુ એવી હશે જે ચેન્જ થતી હશે, જેના કારણે ફ્લક્સ ચેન્જ થશે. અને ફ્લક્સ ચેન્જ થશે તો એમાં EMF ઉત્પન્ન થશે. ચલો પણ હવે ચલો એક કામ કરીએ. આપણે આ ગૂંચળું છે ને, આ ગૂંચળું છે આપણા માટે લંબચોરસ ગૂંચળું. કેવું ગૂંચળું છે? લંબચોરસ ગૂંચળું. આ લંબચોરસ ગૂંચળા હારે ફ્લક્સ કેટલું ઉત્પન્ન થાય? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફ્લક્સ φ બરાબર, આનો પેલા સ્ક્રીનશોટ લઈ લેવો જેથી તમે આકૃતિ વ્યવસ્થિત દોરી શકો રકમમાં. બરાબર છે? તો ફ્લક્સ φ બરાબર શું આવશે? સૂત્ર એક જ છે, NBA cos θ. ચલો 1/1 આપણે સોલ્વ કર્યા છે. ચલો આંટા કેટલા? એક જ આંટો દેખાય છે. આંટા મને આપ્યા છે નહીં, એક જ આંટો થાય કે ન થાય? તો આંટા પર n બરાબર લખશું 1. ઘડીક B સાઈડમાં રાખવું છું પણ તેનો વહીવટ બહુ મોટો થશે. એટલે એરિયા, ચલો એરિયા કેટલો આવશે વિચારો. આ કયું ગૂંચળું છે? લંબચોરસ છે ને. તો લંબચોરસનો એરિયા શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? A. પહોળાઈ કેટલી? B. તો એરિયા શું આવશે? AB. AB બદલશે કે અચળ છે? અરે ભાઈ સાહેબ અચળ છે. AB કેવા છે? અચળ. ચલો વાત કરીએ B ની. B કઈ રીતે મળશે? B કોણ ઉત્પન્ન કરે? તો સળિયામાં કોઈ બહારથી આપણે B લાગુ પાડ્યું નથી. બરાબર છે? B કોણ ઉત્પન્ન કરે? આ સળિયો, સોરી આ ગૂંચળું છે, એમાં કોઈ આપણે બહારથી B લાગુ પાડ્યું છે એની ડાયરેક્ટલી. બરાબર? આપણે ઇનડાયરેક્ટલી B ઉત્પન્ન થશે. કોના કારણે? હમણાં સમજાવ્યું પ્રમાણે આ સળિયાના કારણે. આ સળિયામાં પ્રવાહ વહે છે I. અને આપણે જોયા છે કે I પ્રવાહ ધારિત અનંત લંબાઈના સળિયાના કારણે કેટલું B ઉત્પન્ન થાય? μ0I/2πy. કેટલું ઉત્પન્ન થાય? μ0I/2πy. એમાં y શું છે? y છે એવું અંતર સળિયાથી લંબ અંતર કે જ્યાં તમારે B શોધવું છે. પણ અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? આ છેડો છે ને, આ છેડા પરનો કોઈ પણ પોઈન્ટ, એનું અંતર L છે.
તમે આમ જેમ જેમ દૂર જશો એમ વાય વધતું જશે. આ છેડા પર વાય કેટલો આવશે? આટલો આવશે. એલ પ્લસ એ કેટલો આવશે? દેખાય ને? આ છેડા મને આ બિંદુ છે, આ બિંદુ એનું અંદર કેટલું છેડા વિચારો ને. એલ પ્લસ કેટલું છે? એલ પ્લસ બહાર કઈ જવાનું છે નહીં, કારણ કે આપણે જે બી શોધવાનું છે, ક્યાં શોધવાનું છે? આ સળિયા આ ભાગની અંદર શોધવાનું છે. પ્રોબ્લેમ ક્યાં છે? વિચારો, ખબર પડી પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે હવે આ ટુકડો મોટો, બહુ મોટો છે, નાનો નથી. જો નાનો હોત તો શું ધારી લેતું? જો નાનો આટલું હોત, ખાલી આટલું લંબચોરસ ટુકડો, તો હું ધારી લેત કે ભાઈ આ સળિયા માટે આ વસ્તુ કેવી બિંદુ જ છે, એટલે આટલા ભાગમાં બી કેવું અચળ છે, બરાબર, એવું ધારી લેતું. પણ અહીંયા તો સર એવું છે નહીં, કારણ કે આ બહુ મોટી વસ્તુ છે, એટલે મારે ડાયરેક્ટલી એમ ના કહી શકું કે દરેક જગ્યાએ બી અચળ છે. તો મારે અલગ અલગ જગ્યાએ બી અલગ અલગ છે. એક વસ્તુ બાકી કે જે સળિયાનું કોઈ પણ બિંદુ, સળિયાની અંદરનું કોઈ પણ બિંદુ જેટલું નજીક એટલું વાય નાનું એટલે બી મોટું. ટૂંકમાં આ ભાગ પર બી કેવું છે? મોટું છે સળિયાના કારણે, બરાબર છે. આ ભાગથી તમે જેમ 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 દૂર જાઓ અને છેલ્લે જયારે આ છેડા પર પહોંચો તો આ છેડા પર બી સૌથી ઓછું છે. તો હવે કરવું શું પડે? આમાં એવી અનિયમિતતા છે ને, એવી બી ની આવી. તો મારે ધારવું પડે, શું કરવું પડે? યાદ કરો, અનિયમિતતા આવે એટલે સંકલન લાવે. એટલે પેલા મારે શોધવું પડે સૂક્ષ્મ ફ્લક્સ શોધવું પડે. એ સૂક્ષ્મ ફ્લક્સ શોધી પછી શું કરવું પડશે? સૂક્ષ્મ ફ્લક્સ શોધીને કરવું પડે સંકલન, પછી મારો દાખલો સોલ્વ થશે. તો આપણે શું કરવું પડશે? આ સળિયો જે છે ને એની અંદર સૂક્ષ્મ ભાગ શોધવો પડે. તો સળિયાનો સૂક્ષ્મ ભાગ શું? સોરી, સળિયોની લંબચોરસ ટુકડો. આ લંબચોરસ ટુકડાનો સૂક્ષ્મ ભાગ શું? ધાર દઉં છું, આવું પટ્ટી, યાદ છે ને? એક પટ્ટી ધાર લઉં છું, આવી ઝીણી ઝીણી પટ્ટી ભેગી થઈને શું બનાવશે? લંબચોરસ ટુકડો બનાવશે. ભાઈ આ પટ્ટી તમે બહુ નાની ધારવાની છે, બરાબર, તમે દોરી છે મોટી. આ પટ્ટી જે છે, ધારો કે એની જાડાઈ છે ડીએક્સ. કેટલી છે? ડીએક્સ. અને આનું અંતર છે એક્સ. સળિયાથી અંદર કેટલું છે? એક્સ છે. ધારી લઉં છું આવું. ખબર પડે આવું કેમ કરવું પડ્યું ભાઈ? બહુ મહત્વની વાત એ છે કે ખબર પડવી જોઈએ કે આવું સર આવું જ કેમ કર્યું. જેને ખબર પડી ગઈ એને કોન્સેપ્ટ ક્લિયર છે અને પ્રેક્ટિસની જરૂર છે. જેને ખબર નથી ભાઈ એને સમજવાનું છે કે આવું કેમ કર્યું. કે વાય અલગ અલગ છે. આ છેદમાં વાય આવે છે, અહીંયા વાય અલગ છે, અહીંયા વાય અલગ છે, અહીંયા વાય અલગ છે. ટૂંકમાં તમે જેમ 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 દૂર જશો એમ વાય વધતું જશે. વાય શું છે? બિંદુનું સળિયાથી અંતર. આ બિંદુ છે, સળિયાથી અંતર આટલું, આનું અંતર આટલું, આનું અંતર આટલું. તો વાય અલગ અલગ હોય, બી અલગ અલગ હોય. બી અલગ અલગ હોય તો ફ્લક્સ અલગ અલગ મળશે. દરેક જગ્યાએ ફ્લક્સ અલગ અલગ મળે. સૂત્ર કેમ બનાવશો તમે? બરાબર છે. તો પેલું સૂત્ર જ નહીં બને, એટલા માટે મારે આવો ભાગ ધારવો પડે. તો હવે શું કરીશ? આ સૂક્ષ્મ ભાગ ધાર લઈશ. વિચારો, ખાલી બીજું હું બધું ભૂલી જઈશ. એક સૂક્ષ્મ ભાગ છે, કંઈક આવું ધાર લેવું છું, આવું કે એનો તમને સળિયો છે, બરાબર ને? એક સૂક્ષ્મ ભાગ છે, ઘણો સૂક્ષ્મ ભાગ. અને લંબાઈ કેટલી? ડીએક્સ. એનું અંતર કેટલું? એક્સ. એનો વેગ છે વી. આ વસ્તુ ગતિ કરે છે. બહુ નાની વસ્તુ છે, બહુ નાની છે, બરાબર છે. આની લંબાઈ કેટલી હશે? બી હશે ને? આની લંબાઈ કેટલી? બી હશે ને? લંબાઈ તો સોરી પહોળાઈ બી, લંબાઈ ડીએક્સ, બરાબર. આ વસ્તુ ગતિ કરે છે. હવે કેટલું? અને બીજી વાત, આ લંબાઈ કેવી નાની છે ને? આ લંબાઈ બહુ નાની છે, એટલે આ દરેક ભાગ પર બી કેવું હશે? સરખું હશે. ચલો બી કેટલો આવશે અહીંયા? વિચારો, બી કેટલો આવશે આના માટે? આ બધું ભૂલી જાઓ, કારણ કે આ નકામું છે. ડાયરેક્ટ ફ્લક્સ મળશે જ. ખબર પડી તમને કેમ નહીં મળે ડાયરેક્ટ ફ્લક્સ તમને મળવાનું છે જ નહીં, કારણ કે દરેક જગ્યાએ બી અલગ અલગ છે. દરેક જગ્યાએ બી અલગ અલગ, તો દરેક જગ્યાએ સળિયા પર લંબચોરસ ટુકડા પર દરેક જગ્યાએ ફ્લક્સ અલગ અલગ આવશે. દાખલો આગળ થશે નહીં. તેના માટે પહેલા સૂક્ષ્મ ફ્લક્સ શોધીએ આપણે. સૂક્ષ્મ ફ્લક્સનું કરશું સંકલન તો મને ફ્લક્સ મળશે, અને એનું કરશું વિકલન તો મને ઈએમએફ મળશે. દાખલો મસ્ત છે. બી બરાબર, ચલો બી બરાબર શું આવશે? તો સૂત્ર આવશે μ0I બાય કેટલું અંતર? 2πx. μ0I બાય 2πx. થઈ ગયું? બી મળી ગયું. ઓકે, ચલો બી નું કામ પૂરું. આટા કેટલા? આમાં એક જ આટો દેખાય, તો n બરાબર 1. આટા કેટલા? હવે આ જો ભાઈ, આખી લંબચોરસ ગુચરું ઘડી ભૂલી જાઓ, એક જ ભાગ જુઓ આટલો. આના માટે આટા કેટલા? આટા 1 છે. આટા છે 1. ચલો આનો એરિયા કેટલો છે આ ભાગનો? વિચારો, એરિયા કેટલો? એનો એરિયા આ એક શું છે? લંબચોરસ પટ્ટી છે. નાનકડી પટ્ટી ભલે છે, પણ લંબચોરસ પટ્ટી છે. લંબચોરસ પટ્ટી લંબાઈ કેટલી? dx. પહોળાઈ કેટલી? b. તો આવશે dx b. dx ઇન્ટુ b, તો b dx. b મળી ગયું, n મળી ગયું, a મળી ગયું. ચલો વિચાર કરો, પ્રવાહ આમ છે ને સળિયામાં, ધારમાં પ્રવાહ આ રીતે છે. આ પ્રવાહના કારણે બી ક્યાં હશે? બી કેટલું હશે? μ0I બાય 2πy પરથી μ0I બાય 2πx. બી ની ડાયરેક્શન શું છે? બી ની ડાયરેક્શન અંદર તરફ હશે. તો બી ક્યાં હશે? અંદર તરફ. તો લખી દઉં છું, આ બી ક્યાં હશે? અંદર તરફ હશે. વિચાર કરો, એરિયા ક્યાં હોય? એરિયા હોય બહાર તરફ, બી ક્યાં છે? અંદર તરફ. બે છે, ખૂણો કેટલો? થીટા બરાબર આવશે 0 અથવા 180 ડિગ્રી, જે પણ તમારે લેવું લઈ શકો છો, બરાબર. મારું કામ એ છે કોસીટા બરાબર 1 આવે. કેટલા આવે કોસીટા? કોસીટા આવશે 1. કેટલા આવશે કોસીટા? કોસીટા 1 આવશે. તો વિચાર કરીને કયો સૂક્ષ્મ ફ્લક્સ શું મળશે? કેમ સૂક્ષ્મ ફ્લક્સ લેવું? સૂક્ષ્મ ફ્લક્સ એટલા માટે આવ્યું અહીંયા કે પટ્ટી નાનકડી છે એટલા માટે, અને એરિયા નાનો છે એટલે ફ્લક્સ નાનું જશે. તો શું સૂક્ષ્મ ફ્લક્સનું સૂત્ર શું આવશે? NBA cos થીટા પરથી. ચલો મૂકો કિંમત. તો સૂક્ષ્મ ફ્લક્સ મળી ગયું. d5 બરાબર શું આવશે? n મૂકો 1. b કેટલા આવ્યા? μ0I બાય 2πx ઇન્ટુ એરિયા કેટલો આવ્યો? એરિયા આવ્યો b ઇન્ટુ dx ઇન્ટુ cos થીટા કેટલા આવ્યા? 1. તો મને મળી ગયું સૂક્ષ્મ ફ્લક્સ. માટે સૂક્ષ્મ ફ્લક્સ d5 બરાબર વ્યવસ્થિત લખી નાખીએ તો અચળ પદ બધા બહાર લખી નાખું છું. μ0IB છેદમાં 2π ઇન્ટુ શું વધશે અહીંયા? 1/x dx. આટલું વધ્યું.
આ આપી દઉં સમીકરણ નંબર 1. અલગ પેજમાં દાખલો ગણવો હોય તો મને સૂક્ષ્મ ફ્લક્સ મેળવ. મતલબ એમ થયો કે આ સળિયાના કારણે જે પ્રવાહ ઉત્પન્ન થાય, સળિયામાં જે પ્રવાહ વહે છે એના કારણે આ સૂક્ષ્મ પટ્ટી પર આટલું બી ઉત્પન્ન થયું, એના કારણે એ પટ્ટીમાં આટલું ફ્લક્સ હશે. કેટલું ફ્લક્સ હશે? μ0 IB 2π μ0 IB upon 2π into 1/x dx. મારે શોધવું છે આખા ગૂંચળામાં કુલ ફ્લક્સ. લખું છું અહીંયા. જો કે નાનકડો પ્રશ્ન આ પણ પૂછી શકે કે આ એક ગૂંચળો આ પ્રમાણે ગતિ કરે છે તો ગૂંચળા સાથે સંકળાયેલું ખાલી ફ્લક્સ શોધો. આ બીજો પ્રશ્ન છે, EMF શોધો. એ થોડોક એક સ્ટેપ આગળ છે. ખાલી તમને આટલું પૂછી શકે કે આ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે. લખું છું અહીંયા, લંબચોરસ ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સ. પેલા સુધી નાખીએ આપણે. મને આવો ક્વેશ્ચન પૂછાણો તો આવું કરવું પડશે. ચલો, કેટલું ફ્લક્સ આવશે? તો φ બરાબર શું આવે? સંકલન d ϕ. વોટ ઇઝ d ϕ? d ϕ આટલા છે. મૂકી દો કિંમત અહીંયા. મૂકી દઉં છું અહીંયાથી. કેટલા છે? μ0 IB upon 2π into 1/x dx. બરાબર ને? આવું થશે. ઓકે, ચલો કરીએ સંકલનનું. તો મને કુલ ફ્લક્સ મળે. જો આ ક્યારે કરવાનું? તમને ચોખ્ખું પૂછ્યું ને કુલ ફ્લક્સ તો જ, બાકી નહીં. બરાબર? તો φ બરાબર આવશે, કોમન કાઢી લ્યો, μ0 IB by 2π. આટલું કોમન કાઢ નાખ્યું. અહીં શું વધશે? 1/x dx. શું વધશે? 1/x dx. થઈ ગયું કે ન થઈ ગયું આટલું? ઓકે, ચલો આગળ શું કરશું? બોલો હવે. 1/x નું x સાપેક્ષ સંકલન શું થાય? અને પેલા મૂકી પડે લિમિટ. લિમિટ શું મૂકશું? x ની લિમિટ. જેની સાપેક્ષ સંકલન થાય એની લિમિટ મૂકવાની. જેને ખબર ન પડે તો જેની આગળ d1 ની લિમિટ મૂકો. તો કોની લિમિટ મૂકશું? x ની. x શું છે? પટ્ટીનું અંતર. હવે પટ્ટી ક્યાં ધારી શકો તમે? ગૂંચળાની અંદર ધારવી પડે. અહીંથી પટ્ટી ધારશો તમે? કે છે જ નહીં. તો પટ્ટી ધારી શકો તમે અહીંથી લઈને અહીંયા સુધીમાં. પટ્ટી ધારી શકો અહીંથી લઈને અહીંયા સુધીમાં. અને આનું અંતર શું હોય? સળિયાથી l. અને આનું અંતર શું હોય? a plus l. લિમિટ આવશે a થી a plus l. સોરી, l થી l plus a. આવી લિમિટ આવે. તો માટે φ બરાબર આવશે μ0 IB upon 2π અને 1/x ln x. લિમિટ આવશે l થી l plus a. બરાબર? વાત થઈ ગઈ પૂરી. એક વખત મૂકો l plus a, માઇનસ કરીને મૂકો x દેખાઈને l. તો φ બરાબર આવશે μ0 IB upon 2π કૌંસમાં ln l plus a minus ln l. બરાબર ને? તો ચલો જવાબ આવશે માટે φ બરાબર ફ્લક્સ બરાબર μ0 IB upon 2π ln l plus a by l. મસ્ત દાખલો છે ને પૂછે એવો દાખલો છે. આટલું ફ્લક્સ ગૂંચળા સાથે સંકળાયેલું હોય. સળિયાના ચુંબક ક્ષેત્રના કારણે અથવા સળિયામાં વહેતા પ્રવાહના કારણે જે ચુંબક ક્ષેત્ર બી ઉત્પન્ન થાય છે એના કારણે આ જે ગૂંચળું છે, લંબચોરસ ગૂંચળું, એમાં આટલું ફ્લક્સ સંકળાયેલું હશે. કેટલું હશે? μ0 IB upon 2π ln કાઉન્સમાં l plus a into l. એટલે આપણને φ આટલું મળે છે. હવે આ φ પરથી EMF કીધું શોધું. ચલો શીખવાડી દઉં અહીંયા. તો અલગ પેજમાં હું EMF ની ગણતરી કરું છું. તો આપણને જે લંબચોરસ ગૂંચળું છે એની આરે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી ગયું. φ ઇઝ ઇક્વલ ટુ, એ લખ્યું છે μ0 IB upon 2π ln l plus a upon l. અથવા હું આ પણ લખી શકું છું. તો હું આ પદ લખું છું μ0 IB upon 2π ln of l plus a minus ln l. આ પદ બરાબર છે. તો આ પ્રમાણે મળશે આપણને. હવે તમારે શું કરવાનું છે? વિકલન કરો તો શું મળે? EMF. તો E બરાબર શું આવશે? d phi by dt. અથવા x જે જોતું હોય તો આગળ માઇનસ લખા નાખવાનું, માઇનસ d phi by dt. જો કે માઇનસ શું બતાવે છે? લોરેન્સના નિયમની શું કહેવાય હાજરી બતાવે છે. તો કામ કરીએ માટે કરીએ આપણે માઇનસ d phi by dt. phi છે μ0 IB upon 2π. અહીંયા આવશે ln l plus a minus ln l. બરાબર ને? આવું થશે. ઓકે, તો કે આ તમને છે ને દાખલો પૂછે તો દાખલો આ પૂછશે, આ દાખલો નહીં પૂછે. બરાબર? એ પાકું છે કે આ તમને પેલું પૂછશે વધારે પડતું કે ભાઈ જે ગૂંચળું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે. તો આ તમને વસ્તુ પૂછશે વધારે. ફટાફટ આપણે ગણીએ તો આમાંથી μ0 IB upon 2π કાઢીએ કોમન. ફટાફટ મેથ્સ વાળાને ખબર હશે ln x નું સંકલન શું થાય? સોરી, વિકલન શું થાય? 1/x. તો ln l plus એનું વિકલન થશે 1/l plus a. અને અહીંયા l plus a નું અલગથી આપણે t સાપેક્ષે વિકલન કરવું પડે. તો l નું વિકલન થશે dl by dt. અને a નું વિકલન થાય 0. બરાબર? એ તો અચળ છે. માઇનસ એનું રાખીએ ln x નું વિકલન થાય 1/l ઇન્ટુ વિકલન આવશે dl by dt. હવે આપણે ખબર છે
કે જે પેલું એલ શું હતું, યાદ કરો એલ શું હતું, અંતર હતું ને, એલ હતું અંતર, અહીંયા નથી, અહીંયા છે, હા અહીંયા એલ છે અંતર, દેખાય છે તમને, એલ અંતર છે, બરાબર ને? તો અહીંયા અંતર અચળ નથી, વસ્તુ છે એ વી વેગથી ગતિ કરે, આખું જે ગૂંચળું છે એ વી વેગથી ગતિ કરે છે, તો આપણને એલ નો ઘટાડો ટી સાપેક્ષ શું આપે, વેગ આપે. તો એ જ વસ્તુ લખવી પડશે અહીંયા, તો લખી દઈએ અહીંયા કે ભાઈ ડીએલ બાય ડીટી બરાબર શું લઈ લઉં છું, ડીએલ બાય ડીટી બરાબર લઈ લઉં છું વી. તો અહીંયા પણ વી મૂકવું, અહીંયા પણ વી મૂકવું, એમાંથી વી કોમન આવશે તો છેલ્લો જવાબ આવશે, માટે ઈ બરાબર માઇનસ મ્યુ 0 IB અપોન 2π ઇન્ટુ વી, કાઉન્સમાં આવશે 1/L પ્લસ એ માઇનસ 1/L. આ તમારો જવાબ થઈ ગયો. પણ મારા મતે આ દાખલો નહીં પૂછે તમને પહેલો એટલું જ પૂછશે કે ભાઈ ઈએમએફ કેટલું સંકળાયેલું છે, બરાબર, કેટલું, સોરી ઈએમએફ નહીં પણ કેટલું ફ્લક્સ સંકળાયેલું છે વસ્તુ સાથે, બરાબર. અને 2 દાખલા અહીંયા ગણાવી દીધા સામે, બરાબર છે. તો એકમાં તમને ઈએમએફ મળી ગયો આટલું, અને અહીંયા ફ્લક્સ આટલું. આ વસ્તુ આ એમપી છે, મગજમાં રાખજો, આ વસ્તુ આ એમપી છે. ઓકે, તો આપણે લેક્ચર અહીંયા રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વસ્તુને આગળ વધારીશું, નવા દાખલા ગણીશું, બરાબર છે.